भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ની આગળ જ્યારે શબ્દ બોલીએ આદરણીય ત્યારે હંમેશા ના પાડે કે મારી આગળ આવા કોઈ શબ્દનો ઉપયોગ નહીં કરવાનો. તો ભાઈશ્રીનો હું પરિચય આપી રહી છું અને ભાઈશ્રી પણ આપણી સાથે સ્ક્રીન પર આવી ગયા છે. તો આદરણીય કિરણભાઈ અમારી સાથે ઉપઝોન સંયોજકની અંદર સહસંયોજક તરીકે વડોદરા ઉપઝોનમાં આપણી સાથે કાર્યરત છે. પરંતુ એમનો પરિચય આપવો તો એવો સરસ છે કે તમે એમને ઊંઘમાંથી ઉઠાડીને પણ કહેશો ને કે ભાઈ આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ભાવ શુદ્ધિ વિશે કંઈક બોલો તો એમની આમ ઊંઘમાં પણ કદાચ એટલું સરસ એમનું વક્તવ્ય છે. છેલ્લા 25 વર્ષથી આ ભાઈશ્રી આવઘડે સંસ્કારવાન પેઢીના અને યુવાનોને પ્રશિક્ષિત કરવાના વગેરે એવા સામાજિક કાર્યો, યુગ નિર્માણનું કામ, પરિવાર નિર્માણનું કામ, યુવા જાગૃતિ આ વિશે ખૂબ બહોળો એમનો અનુભવ છે. 25 થી 27 વર્ષ એમણે યુવાનોને જાગૃત કર્યા છે અને રાષ્ટ્ર નિર્માણમાં પોતાની ભૂમિકા માટે જગાડ્યા છે. અને ગર્ભ પૂર્વ તૈયારી અને આવઘડે સંસ્કારવાન પેઢીઓનો એમની પાસે ખૂબ બહોળો અનુભવ છે. તો ભાઈશ્રી પોતાના વ્યવસાયમાં અને પોતાની પ્રેસ આ બધામાંથી ખૂબ જ સમય કાઢીને જ્યારે ગુરુનું આહવાન હોય, કોઈ પણ ગુરુ કાર્ય હોય ત્યારે ક્યારેય એમના મુખમાંથી ના કીધું નથી હું સમય એડજસ્ટ કરીશ અને ચોક્કસ પહોંચી જઈશ, એ કોઈ પણ જગ્યા હોય. તો ભાઈશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરતા આજે હું ભાઈશ્રીને પ્રાર્થના કરીશ કે આપ આજના વિષયને ન્યાય આપી આજનું આપનું વક્તવ્ય શરૂ કરશો. વડોદરા ઉપઝોનના સહસંયોજક ભાઈ શ્રી કિરણભાઈ પટેલ, આપનું સ્વાગત છે અને આપના સુંદર એટલી અનુભવી વાણી દ્વારા આપણી ગર્ભસ્થ માતાઓને એનું જ્ઞાન પીરસશો. જય ગુરુદેવ, આપનું સ્વાગત છે. જય ગુરુદેવ. જય ગુરુદેવભાઈ. આવઘડે સંસ્કારવાન પેઢી ગુજરાત ના તમામ જોડાયેલા માતાઓ, કાર્યકર્તાઓ બધાનું સ્વાગત છે. ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ માટે સતત માર્ગદર્શન આપતું આપણું આ જીજે માતાની પાઠશાળા ગુજરાત, એમાં વિવિધ વિષયો પર અત્યાર સુધીમાં ઘણા બધા પ્રવચનો, સેશનો લેવાઈ ચૂક્યા છે. આજે આપણો વિષય છે આહાર શુદ્ધિ, વિચાર શુદ્ધિ, દેહ શુદ્ધિ. એટલે સર્વાંગી વિકાસ, ઉત્તમ સંતાનની પ્રાપ્તિ કરવી હોય તો ક્યાંથી શરૂ કરવું જોઈએ. આ મારે ત્યાં લગભગ પ્લાનિંગ કપલ્સ વધારે હોય, એટલે પ્લાનિંગ કપલ્સનું જ્યારે પણ હોય ત્યારે સૌથી મોટો પ્રશ્ન આ આવે કે ક્યાંથી શરૂઆત થઈ શકે. તો મોટા ભાગે આપણે બધા એવું ઈચ્છીએ છીએ કે બાળક તંદુરસ્ત હો. હવે તંદુરસ્ત હોવું જોઈએ, જો એ વિષય પર આપણે વાત કરવી હોય તો કઈ તંદુરસ્તીની વાત આપણે કરીએ છીએ. લગભગ અહીંયા જોડાયેલા બધા જ હવેની પેઢી બધી લગભગ ભણેલી છે, એટલે એને ખબર હોય કે તંદુરસ્તી એટલે શારીરિક તંદુરસ્તી, માનસિક તંદુરસ્તી અને આધ્યાત્મિક તંદુરસ્તી. આપણી 3 હેલ્થ છે: ફિઝિકલ હેલ્થ, મેન્ટલ હેલ્થ અને સ્પિરિચ્યુઅલ હેલ્થ. બાળકમાં આ 3 તંદુરસ્તી જરૂરી છે. અને જો ગર્ભકાળ સમય દરમિયાન માતા અને પિતા બંને જો આ વિષયો પર બરાબર ધ્યાન આપી અને એને ન્યાય આપે તો ઈચ્છિત સંતાનની પ્રાપ્તિ અવશ્ય થાય.
પણ એના જે નિયમો છે એ નિયમોને બરાબર ચુસ્તતાથી પાળવા પડે. આપણે ત્યાં લગભગ જ્યારે નિયમો આવે ત્યારે આપણે એમાંથી ધીમે રહીને બહાર નીકળી જઈએ છીએ કે આ નહીં થઈ શકે, અથવા તો આમાં એકાદ દિવસ તો છૂટ આપવી જોઈએ. તો શરીર, મન અને લાગણીઓ આ બધું એકબીજા સાથે જોડાયેલું છે. તમને તમારા વિષયમાં 4Q, 5Q, 6Q એ બધું આવતું હશે, તમે બધા શીખ્યા પણ હશો. પણ જરૂરી છે સૌથી પહેલા તો બાળક તંદુરસ્ત હોવું જોઈએ. તો બાળકની તંદુરસ્તીમાં પહેલો નિયમ આવે છે કે ભાઈ આપણે દેહ શુદ્ધ રાખવો જોઈએ. શરીર શુદ્ધિ એ ખૂબ અગત્યનો વિષય. અત્યારનું જે ખાનપાન છે, અત્યારનો જે આપણો આહાર છે એ વિષાક્ત આહાર છે. હવે વિષાક્ત આહાર ખાઈ અને પછી તંદુરસ્ત બાળકની અપેક્ષા રાખીએ કેટલું વ્યાજબી છે. એટલે દેહ શુદ્ધિમાં સૌથી પહેલો આહારથી શરૂ કરીએ આપણે. જૈસા ખાएंगे અન્ન વૈસા બનેગા મન. શરીર જેવું તમે બનાવશો એ પ્રમાણે મન તમને એ પ્રમાણે સપોર્ટ કરવાની શરૂઆત કરશે. મન મરકટ સમાન છે, એટલે બહુ દોડે, બહુ કૂદે, પણ એને જો આપણે કંટ્રોલમાં લેવું હોય તો પહેલા શરીરથી શરૂઆત કરવાની. આપણે 15 મિનિટ ધ્યાનમાં બેસી ન શકતા હોઈએ અને પછી આપણે મન ઉપર કંટ્રોલ કરવાની વાત કરીએ તો એ શક્ય નથી થતું. આપણને એનું પરિણામ નથી મળતું. એટલે દેહ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિ આ બંને વસ્તુઓનો આ વિષય ઉપર જેટલું વધારે આપણે સમજી શકીએ, જેટલું વધારે જાણી શકીએ, એટલું જ વધારે એનો લાભ આપણે ઉઠાવી શકીએ. આમ તો વડોદરા ઉપઝોનમાં આ વિષય ઉપર લગભગ 14 સેશન અમે કર્યા છે. એટલે કદાચ કોઈ વડોદરાથી જોડાયું હશે તો એને ખબર હશે કે દેહ શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ શું છે. એટલે લગભગ 14 સેશન અમે દેહ શુદ્ધિ, ચિત્ત શુદ્ધિના કર્યા છે. તો આ વિષય આજે આપણે બહુ શોર્ટમાં સમજવાનું છે. કદાચ ફરી મોકો મળશે તો આપણે પાછા મળશું અને એના પર વાત કરશું. પણ અત્યારે એટલું સમજી લઈએ કે આહાર શુદ્ધિ બહુ જ અગત્યનો વિષય છે. એટલે જે લોકો પ્લાનિંગમાં હોય તે અને જે અત્યારે ગર્ભાવસ્થામાં છે એ લોકોએ બધાએ સૌથી પહેલો પોતાનો આહાર સુધારવો પડે. આહાર પૌષ્ટિક અને સાત્વિક હોવો જોઈએ, ટેસ્ટી જરૂરી નથી. એમાં સ્વાદ હોવો જોઈએ કે જેથી આપણે બહુ મન ભરીને એને જમી શકીએ. પણ ટેસ્ટીનો અર્થ આપણે ત્યાં જે થાય છે એની હું ના પાડું છું, સ્વાદની ના નથી. પણ ટેસ્ટી એટલે એમાં જુદી જુદી પ્રકારના અનેક મસાલા સાથે જો આપણે એનો પ્રયોગ કરીએ છીએ તો એ આપણી બહુ જ મોટી ભૂલ છે. એટલે અત્રે જોડાયેલા તમામને હું વિનંતી કરીશ કે કદાચ તમે આજ સુધી એનો પ્રયોગ કર્યો કે નથી કર્યો, પણ હવેથી આહાર તમારો પૌષ્ટિક અને સાત્વિક બને એના તરફ ધ્યાન રાખજો. બીજી વાત છે કે પૌષ્ટિક અને સાત્વિક આહાર ખાવો હોય તો મને એમ લાગે છે કે આપણા ઘરના રસોડા સિવાય ક્યાંય શક્ય નથી. તમારા ઘરના રસોડાનો આહાર એ ઉત્તમ આહાર છે. એટલે આ સમય દરમિયાન બહારનું સંપૂર્ણ ભોજન બંધ, નાસ્તો બંધ, બહારનું કશું પણ લઈને નહીં ખાવું જોઈએ. તમે ખાવું છે તો ઘરે બનાવો અને ખાઓ. અને એ પણ આપણી પેલી શરત સાથે કે પૌષ્ટિક અને સાત્વિક હોવું જોઈએ. એટલે એ આહારની અસર એમાં જોઈતા જરૂરી મિનરલ્સ, પ્રોટીન્સ, વિટામિન્સ આપણને મળે અને એ આપણા થકી, એ માતા થકી એ ગર્ભમાં રહેલા શિશુને પહોંચે, એનું તંદુરસ્ત શરીર બને. એ માટે અત્યારે સૌથી વધારે તમારો ફૂડ બેલેન્સ ફૂડ હોવું જોઈએ. એટલે એ બેલેન્સ ફૂડની સિસ્ટમમાં આપણે જવું પડે. એટલે બહારનો ખોરાક સંપૂર્ણ બંધ કરી અને ઘરમાં જ બનાવી અને આપણે એ આહાર લેવાનો એ બહુ જ જરૂરી છે. આહાર આપણે ત્યાં સિસ્ટમ છે, ગાયત્રી પરિવાર શીખવાડે છે, આહાર એ પ્રસાદ સ્વરૂપે હોવો જોઈએ. હવે પ્રસાદ સ્વરૂપનો આહાર લેવો હોય તો શું કરવું જોઈએ? તો પ્રસાદ સ્વરૂપના આહાર માટે આપણે બનેલો ખોરાકને
આપણે બલિવૈશ્ય યજ્ઞના માધ્યમથી ઈશ્વરને ધરાવીને પછી જો આપણે ખાઈએ તો એ સાત્વિકતાના જે ગુણો છે એ બાળકને પણ બહુ ઉત્તમ રીતે મળે. એટલે એને આપણે પ્રયત્ન કરવો જોઈએ કે હું આમાં શું કરી શકું ને કેટલું વધારે નિયમથી ચાલી શકું. તો એ પ્રમાણે પણ આપણે આગળ વધવું જોઈએ. આહારની જે નિયમો છે એ નિયમોની સાથે સાથે આપણું ડેઈલી રૂટીન એ આહાર સાથે મેચ થાય એવું હોવું જોઈએ. તો તમે આહાર શુદ્ધિ તરફ ફોકસ કરી શકો. ગમે તે સમયે ગમે તે ખાવું એ સહેજ પણ વ્યાજબી નથી. એટલે દરેક માતાઓએ પોતાના આહાર પ્રત્યે જાગૃત થઈ અને એનું શિડ્યુલ બનાવવું જોઈએ. આપણે ત્યાં ગમે ત્યારે ગમે તે ખાઈ લેવું, થોડું ખાધું હોય પછી કોઈ એમ કે આ ખા આનાથી સારું થાય પાછું એ પણ ખાઈ લેવું, આ પચન પાચનની દ્રષ્ટિએ તો યોગ્ય નથી જ. કારણ કે દરેક વસ્તુને પચવાનો એક ચોક્કસ સમય શરીર લે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થયો ન હોય અને પછી ગમે તે અંદર નાખીએ તો એ વિકૃતિ પેદા કરે. તો એ વિકૃતિ જે પેદા કરે એના કારણે આપણા મનમાં, આપણા શરીરમાં, આપણા વિચારોમાં પણ વિકૃતિ આવે. એટલે આપણે વ્યવસ્થિત જમતા નથી તો એની અસર આપણા ડેલી રૂટીન ઉપર પણ આવે. એટલે પ્રત્યેક વ્યક્તિએ આની અંદર ઊંડાણપૂર્વક સમજી અને આના નિયમોને પાળવા જોઈએ કે બહારનો ખોરાક સંપૂર્ણ બંધ એટલે સંપૂર્ણ બંધ. પછી દરરોજ સવારે તમારું રૂટીન થાય છે તો સવારે તમે કેટલા વાગે ઉઠો છો એ અગત્યનું છે. કારણ કે દેહની શુદ્ધિ કરવી હોય, શરીર જો શુદ્ધ એટલે તંદુરસ્ત, તાજગીસભર, ઉત્સાહવર્ધક વાતાવરણમાં આપણે બનાવવું હોય તો આપણો ક્રમ પણ જીવનનો એ પ્રમાણેનો હોવો જોઈએ. એટલે એ અગત્યનું એટલે છે કે આપણી જે શરીરની જે નાડીઓ છે એ સૂર્ય અને ચંદ્ર સાથે જોડાયેલી છે, એની સાથે કનેક્ટેડ છે. હવે તમે પ્રયત્ન કરો કે તમે 7 વાગે ઉઠો તો તમને દિવસ દરમિયાન થાક, આળસ, ઊંઘ અને બગાસાનો અનુભવ થશે. પણ તમે સૂર્યોદય પહેલા ઉઠો, પહેલા ઉઠી અને મેડિટેશન, લાઇટ એક્સરસાઇઝ આ કરી અને પછી તમે તમારા ડેલી રૂટીનમાં જાઓ, પછી ઈશ્વરને પ્રાર્થના કરી અને પછી તમારો સવારનો નાસ્તો લો તો આ તમને બેનિફિશિયલ રહે, તમને બહુ જ ફાયદા આપે. શારીરિક શુદ્ધિની અંદર આ નિયમ બહુ જ અગત્યનો છે. એટલે સવારે એ સમય પહેલા જો આપણે નથી ઉઠી શકતા તો સમજો કે આપણા શરીરમાં ક્યાંક ને ક્યાંક તકલીફો રહેવાની. એટલે એ દરેક કપલે આની અંદર માતા તરીકે એક માની જ જવાબદારી હોય એવું નથી. ગર્ભોત્સવ સંસ્કારની ટીમ ક્યારેય એવું નથી કહેતી કે આ એકલી માતાએ જ કરવાનું છે. આ બંને આખો પ્રયોગ માતા અને પિતા બંને કરવાનો છે. અને બંને જો સહયોગી થઈ અને આ 9 મહિનાનો જે સમય છે એને બરાબર સમજી એને પોતાના જીવનમાં બધા ક્રમને ઉતારીને જો જીવે તો એનો લાભ એ ગર્ભમાં રહેલા બાળક સુધી પહોંચી શકે અને એ બાળકના જન્મ પછી તમને ખ્યાલ આવે કે આ કેટલી ઉત્તમ વસ્તુ છે. એટલે એ જરૂરી છે. હવે શરીરને આપણે ત્યાં મોટા ભાગે બહાર શુદ્ધિની પ્રક્રિયા બધી જ આપણને ખબર છે. સાબુથી, શેમ્પૂથી નાવું, લિક્વિડ કે આ લઈને નાવું, આ તે બધું જે કંઈ છે ઉપટન લગાડવા, આ તે બધું એનાથી આપણે શરીર શુદ્ધિ માનીએ છીએ. તો એ બહારની શરીર શુદ્ધિ થાય છે, પણ આંતરિક શરીર શુદ્ધિ કરવા માટે શું કરવું જોઈએ? તો નિત્યક્રમ પ્રમાણે જો તમે ચાલો તો સવારે આપણે જ્યારે આપણું જાગરણ થાય પછી નિત્યક્રમ પ્રમાણે બધી જ ક્રિયાઓ પતી જાય શૌચ આદિની, તો એમ સમજો કે આપણે સ્વસ્થ શરીર તરફ છીએ. દિવસમાં 2-3 વખત જેને શૌચ માટે જવું પડતું હોય એમને સમજો કે આપણા શરીરમાં અપચો છે, શારીરિક તકલીફ છે. પ્રત્યેક વ્યક્તિનું શરીર અલગ અલગ છે. કારણ કે આપણે ત્યાં આપણા જે શરીરો છે એ શરીરો વાત, પિત્ત અને કફના બેલેન્સથી આપણે તંદુરસ્તી જાળવી શકીએ.
એટલે દરેકને પોતાના શરીરની ખબર હોવી જોઈએ કે મારામાં શું છે, મારામાં વાત વધુ છે, કફ વધુ છે, પિત્ત વધુ છે, શું છે, એ પ્રમાણે એનો આહાર એને સેટ કરવો જોઈએ અને એ આહાર મુજબ એમનું ડેલી રૂટીન ગોઠવવું જોઈએ. આંતરિક શરીરની શુદ્ધિ માટે શરીરમાં દિવસ દરમિયાન જરૂરી પૂરતું પાણી પીવાવું જોઈએ. સોશિયલ મીડિયાના તમે વાપર કરતા બધા જ લોકો, ઘણા બધા જ્ઞાની લોકો અને બહુ જાણકાર લોકોના વિડીયો આવે છે સોશિયલ મીડિયામાં કે દિવસ દરમિયાન 3 લીટર પાણી પીવું, 5 લીટર પાણી પીવું. આ પ્રત્યેક વ્યક્તિની શારીરિક પ્રકૃતિ પ્રમાણે અલગ હોઈ શકે. એટલે જો આપણને આપણી શારીરિક પ્રકૃતિ અને આપણા વિશેની આપણને ખબર ના હોય તો એવા પ્રયોગો તરફ જતા પહેલા વિચારવું જોઈએ. કારણ કે અત્યારે એ યુનિવર્સિટીમાંથી જે જ્ઞાન મળે છે ને એટલું બધું ઊંચું મળે છે ને બધા એને તરત ફોલો કરવાનું શરૂ કરી દે છે, બધા જ. પછી ખબર પડે કે આ તકલીફ ક્યાંથી થઈ તો એ આપણને આઈડિયા નથી આવતો કે મેં આ કશું ચેન્જ કર્યું એના લીધે મને થયું છે. એટલે તરત આપણે દોડીએ પછી દવાખાને કે આપણને મને કંઈક આવો પ્રોબ્લેમ થાય છે. અચ્છા, ત્યાં જઈએ તો આપણે એકલા હોસ્પિટલમાં બેઠા હોતા નથી, બેન્ચ ઉપર લાઈનો જ પડેલી હોય છે. એટલે ડોક્ટર પાસે કેટલો સમય છે? એક પેશન્ટ પાછળ 10 કે 15 મિનિટ મેક્સિમમ. બરાબર. એટલે એ તમારી રૂટીન નથી સમજતા. એ તમને તરત દવા લખી દે, આ છે, ચાલો આ દવા કે આ લિક્વિડ લઈ લેજો એટલે આ સારું થઈ જશે. તો આપણે શું કરીએ છીએ એ આપણે સમજવું જોઈએ. એટલે એ પ્રમાણે પાણીનો ક્રમ સવારનો થવો જોઈએ. કોઈ કે તાંબાના લોટાનું પાણી પીવો, કોઈ કે આનું પીવો, કોઈ કે લીંબુનું પીવો. બધા અત્યારે આયુર્વેદાચાર્યો અને જ્ઞાની મહાપુરુષોનો સોશિયલ મીડિયા પર જમાવડો છે અને આપણને જે ખબર નથી આપણે તરત અપનાવી પણ લઈએ છીએ, પણ એવું ના હોવું જોઈએ. એટલે શરીર શુદ્ધિ માટે સવારના ક્રમમાં આ પતાવ્યા પછી તમારો ચા નાસ્તાનો સમય થાય એટલે ચા નાસ્તામાં તમે શું લેતા હશો તો વન્સ અગેન નાસ્તો બહારનો બધો જો આપણે બંધ કરવાનો હોય તો તમારે ઘરનો નાસ્તો જ કરવાનો છે અને એ પતિ અને પત્ની બંને દંપતીએ જ આ ક્રમ જાળવવાનો છે. તમે કદાચ ઘરે છો અને તમે આ બધું નિયમ પાળો છો પણ ભાઈ ઓફિસમાં પછી સમોસા અને વડાપાઉં ખાય તો એ સહેજ પણ વ્યાજબી નથી. એને એટલી તો ખબર હોવી જોઈએ કે અર્ધાંગીની આપણે ત્યાં શબ્દ વપરાય છે, બેટર હાફ. બરાબર છે. તો એ જે બાળક જે ગર્ભમાં મોટું થઈ રહ્યું છે એ જે શીખી રહ્યું છે એને આ પણ ખબર પડે છે કારણ કે મા અને બાપના અંશથી જ બાળકનું નિર્માણ થાય છે. એટલે ભલે તમે ઓફિસમાં ચોરી છુપીથી ખાઈ લેતા હોય પણ આની અસર બાળકના મન અને માનસિક શક્તિઓ પર પડે છે. એટલે વ્રતશીલ થવું આમાં બહુ જરૂરી છે. એટલે એમણે પણ હવે અત્યારે તો એ કોઈ જોડાયેલા હશે નહીં તમારી સાથે, તમારા બેટર હાફ. એટલે તમે સાંજે આવે તો કહેશો ને કે હવે તારે કાલથી નાસ્તો નહીં કરવાનો ને, એટલે એ માનશે નહીં. તમારી વાત જલ્દી એટલે નહીં માને કે તો કે હવે કે ના. પણ આના સાયન્ટિફિક રીઝન છે અને સાયકોલોજીકલ રીઝન છે બધા. હવે એ લાંબા ડિસ્કશનમાં આપણે જઈ શકીશું નહીં કારણ કે આપણી પાસે સમય મર્યાદિત છે. બરાબર. તો એ સમજવાની જરૂર છે. એટલે અઠવાડિયામાં 2 કે 3 વખત તમારે ઉગાડેલા કઠોળનો નાસ્તો કરવો જોઈએ સવારમાં. પછી અઠવાડિયામાં 2 કે 3 વખત પંચામૃત બનાવીને પીવું જોઈએ. પંચામૃત એ શક્તિવર્ધક છે, બળવર્ધક છે. તંદુરસ્ત બાળકની ઈચ્છા રાખનાર પ્રત્યેક દંપતીએ માએ ખાસ એનો પંચામૃત બનાવીને, એ પણ જો ગીર ગાયના દૂધમાં, ગીર ગાયનું દૂધ, ગીર ગાયનું દૂધમાંથી બનેલું દહીં અને ગીર ગાયનું ઘી, આ 3 વસ્તુ જો ગીરની વપરાય તો અતિ ઉત્તમ છે. રોજ પણ પી શકાય પંચામૃત, રોજ પણ 1-1 કપ પી શકાય. જો તમે ચા પીતા હોય તો ચાને છોડી દો અને પંચામૃતની શરૂઆત કરો. તંદુરસ્ત, જો તમારે બાળકના જન્મ પછી ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટના ધક્કા ધક્કી ન કરવા હોય તો હજુ
તમારી પાસે સમય છે. પંચામૃત સૂર્યોદયથી શરૂ કરીને સૂર્યાસ્ત સુધી પી શકાય. સાંજે 6 પછી પંચામૃત લેવું જોઈએ નહીં. આ પંચામૃતને બનાવી અને તમે જો એને પંચામૃતમાં ખાંડ નાખવાની નથી, એટલે મોરસ નહીં, ખાંડ નહીં. તમને કદાચ એવું લાગતું હોય તો મોટા ખડી સાકરના ગાંગડા આવે છે, એને કૂટી અને એ તમે નાખી શકો. મધ અને ખડી સાકરના ગાંગડા અને તુલસીના 4 કે 5 પાન, આને જો તમે બનાવી અને ચાંદીના વાસણમાં સ્ટોર કરીને પીવો તો એ વધુ સારી અસર કરે છે. એ પણ લઈ શકાય, પણ પંચામૃત સાંજે 6 પછી ન લેવું. એ શરીરમાં તમને જે લાભ આપવો જોઈએ એ તમને મળે નહીં. બરાબર? એટલે એ નિયમ પ્રમાણે તમારે જવું જોઈએ. આપણને ખબર નથી, કોઈ પણ જગ્યાએ પ્રસાદ તરીકે જ્યારે પંચામૃત આવે ને ત્યારે આપણે હાથ આમ ધરી જ નથી શકતા. એને એમ કહીએ છીએ પેલી ચમચી લાંબી કરતો આપણે આમ આંગળી બોરીને લઈ લઈએ છીએ. જે ભગવાનને આપણે ધરાવીએ છીએ, જે ભગવાનને અતિ પ્રિય છે પંચામૃત, એમાં આપણે આંગળી બોરીએ છીએ. ખબર નથી કેમ, પણ આ બહુ જ અગત્યનું. કોઈ પણ શારીરિક નબળાઈ હોય અને જો તમે પંચામૃત પી શકતા હોય તો એ અતિ ઉત્તમ છે. પંચામૃત તમે સવારે બનાવો તો સાંજ સુધી પીવાય, વાંધો નથી. પણ એને તમારે ખુલ્લામાં રાખશો તો દહીંના કારણે જામી જશે. એટલે હમણાં બનાવો તો 2-3 કલાક સુધી એને ફ્રીજમાં મૂકી રાખો તો કદાચ વાંધો નથી. બરાબર છે? પણ એને બહુ લાંબા સમય સુધી સ્ટોર કરીને મૂકી રાખશો તો એના જે ગુણ છે એ ગુણની પ્રાપ્તિ આપણે ઓછી કરીએ છીએ. એટલે એને બહુ લાંબો સમય મૂકી રખાય નહીં. પછી આજનું બનાવેલું કાલે પરમ દિવસ સુધી ફ્રીજમાં મૂકીને પીવાય નહીં. બરાબર છે? એ ધ્યાનમાં રાખવાનું છે. પછી શું છે કે તમારો સવારનો આહાર જો તમે થોડું સ્પ્રાઉટ ખાધું હોય તો પછી ઘરમાં બનાવેલી જે કંઈ તમારી આઈટમ છે એ તમે ખાઈ શકો છો. અને મોટા ભાગે બને તો સવારનો નાસ્તો પતિ પત્ની સાથે બેસીને કરે તો એ વધારે સારું છે, કારણ કે એ જ વખતે તમારી પાસે સમય છે, થોડું તમે ડિસ્કશન કરી શકો. એ તમારે ધ્યાન રાખવું જોઈએ. ત્યાર પછી બપોરનું જમવાનું મોટા ભાગે આપણે સમયનું ભોજન લેતા હોઈએ છીએ, એટલે જ્યારે ટાઈમ થાય, જ્યારે મૂડ થાય ત્યારે. પણ જો તમે નિયમિતતા સાથે ચાલો તો બપોરનું ભોજન 12 થી 1 ની વચ્ચે થઈ જવું જોઈએ. લેટ ટુ લેટ, આ બહુ મોડામાં મોડું કહું તો 12 થી 12:30 આઈડિયલ ટાઈમ છે. પંચામૃત તમે હું તો પ્લાનિંગ કપલ્સને આપું છું ને એના બહુ જ સારા પરિણામ મળેલા છે. બહુ જ સારા પરિણામ. જે લોકોને IVF સજેસ્ટ થયેલું હતું એ લોકોને, જેમને ગર્ભ સ્થાપન થવામાં પ્રોબ્લેમ્સ હતા, એ બધાને પણ એમાંથી લાભ મળેલો છે. જેના વ્યક્તિગત મારી પાસે એક્ઝામ્પલ્સ છે, વ્યક્તિગત જેની સાથે મારા ઇન્ટરેક્શન થયેલા છે. તો બપોરનું ભોજન તમારું બરાબર વ્યવસ્થિત 12 થી 12:30 થઈ જાય. જો પતિ પત્ની સાથે કરતા હોય તો સારું, ભાઈ કામ કરતા હોય, ઓફિસ જતા હોય તો હા, 5મા મહિનામાં પણ પંચામૃત પી શકાય, કોઈ વાંધો નથી. પંચામૃતમાં દૂધ, દહીં, ઘી, મધ, સાકર કદાચ મધ તમે વાપરો છો ને સાકર જો બહુ ગળ્યું ના પીતા હોય, સાકર ના નાખો, તુલસીના પાન નાખો તો અતિ ઉત્તમ છે. બધાનો ક્રમ છે પંચામૃતનો, એ તમે 100 ml દૂધ લો છો તો એનાથી અડધાથી ઓછું દહીં હોય, એનાથી અડધાથી ઓછું ઘી હોય, એનાથી અડધાથી ઓછું મધ હોય, અને પછી 5 તુલસીના પાન. આ આઈડિયલ એનું બેલેન્સ જે છે તે આ છે. જેમને શક્ય છે ગીર ગાયની આ બધી વસ્તુ મળે એમણે ચોક્કસ પ્રયત્ન કરવો જોઈએ, એનો બહુ જ સારો બેનિફિટ મળશે. પછી બપોરનું ભોજન આપણું બેલેન્સ હોવું જોઈએ. ભાઈ ઓફિસમાં જમતા હોય તો આપણે પણ બપોરે આ લઈ લેવું જોઈએ. તો એ પ્રમાણે પ્રયત્ન કરવો જોઈએ. એટલે બપોરનું ભોજન તમારું સમયસર થઈ જાય એનું ધ્યાન રાખવું જ જોઈએ.
પછી બપોરના સમયે મોટાભાગે જે લોકો વર્કિંગ નથી એટલે ક્યાંય જોબ પર નથી જતા એવા લોકો મોટાભાગે બપોરનો સમય બેડ ઉપર જ કાઢે છે, મોટાભાગે. અહીંયા અત્યારે લગભગ 81 ની સંખ્યા છે. 81માંથી મોર દેન 90% એવા હશે જે બપોરનો સમય બેડ ઉપર કાઢતા હશે. આ મારો આટલા વખતનો જે અનુભવ છે એ કહું છું તમને. તો ગર્ભવતી માતાએ આરામ કરવો જોઈએ, પણ એનો અર્થ એવો નથી કે આખી બપોર આરામ કરો. તમે એવું ઈચ્છો છો કે બાળક આળસુ આવે? તમે એવું ઈચ્છો છો કે બાળક બહાનાબાજી કરી અને લાંબુ થઈને સૂઈ રહે, સાંભળે નહીં? તમે ઈચ્છો છો એવું? જો તમે એવું નથી ઈચ્છતા તો તમારે એક્ટિવ રહેવું જોઈએ. એટલે બપોરનો સમય આપણે સાહિત્ય પઠન, મંત્ર લેખન, કોઈક એક્ટિવિટી, ભરત છે, ગૂંથણ છે, ક્વિઝનું સોલ્યુશન છે, તમે ભણેલા હોય તો તમે જે ભણેલા છો એ પ્રમાણે તમે બાળકને શું બનાવવા માંગો છો એ દિશા તરફનું તમારું ચિંતન. કારણ કે બાળકના મનઃ સંસ્થાનમાં, એના બ્રેઇન સેલ્સમાં 3 મહિના અને 1-2 વીક પછી જ્યારે એના બ્રેઇન સેલ્સ બનવાની શરૂઆત થાય છે ત્યારથી એની સ્ટોરેજ સિસ્ટમ શરૂ થઈ જાય છે. તો એ વખતે આપણું ચિંતન, આપણે શું વિચાર કરીએ છીએ, આપણે શું ચિંતન કરીએ છીએ, એના માટે આપણે શું વિચાર, એ બધું જ એના બ્રેઇનમાં સ્ટોર થવાની શરૂઆત થઈ જાય છે. તો એ આ સમય છે. અને આપણે ત્યાં ગુરુજીએ બહુ સ્પષ્ટ લખ્યું છે કે બાળકનો વિકાસ આખા જીવન દરમિયાનનો જે થવો જોઈએ તે માતાના ગર્ભમાં 80%થી વધારે માતાના ગર્ભમાં થઈ જાય છે. ત્યાર પછીનો બાકીનો 15-20% જે બાકી બચે છે એ વિકાસ, એટલે એનું કેજીથી પીએચડી સુધીનું ભણતર તમે કહી શકો, એનું સ્કિલ ડેવલપમેન્ટ કહી શકો, એની જોબમાં જે કરે છે એનું ડેવલપમેન્ટ, એ બધું માત્ર આટલામાં આવે છે. એટલે ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે, જે લોકો વર્કિંગ હોઈએ, કે આપણે પાછળથી રજાઓ લઈશું. પાછળથી રજાઓ લેશો તો અત્યારે જે સમય એની સાથે તમારે શેર કરવાનો છે તમારી પાસે કેટલો રહેશે? બીજું, તમારો ગર્ભિણી માતાનો સમય 24 કલાકમાં 30 કલાકનો હોવો જોઈએ. તમારે અત્યારે બધું એને આપવાનું છે. એટલે સત્સાહિત્યનું વાંચન, સારા વિચારો, ગર્ભ સંવાદના માધ્યમથી રોજ જુદું જુદું એને તમારે શીખવાડવાનું છે. એટલે આ સમયમાં ગર્ભ સંવાદ બહુ જ અગત્યનો છે. એટલે તમે કેટલો ગર્ભ સંવાદ કરો છો, કયા વિષય ઉપર કરો છો, એ બાળકના સબકોન્શિયસ માઇન્ડમાં, લોંગ ટર્મ મેમરીમાં સ્ટોર થાય છે. તો તમારે એને કેવું બનાવવું છે એ તમારા હાથમાં અત્યારે છે. એ તમે એનો ઉપયોગ કરી અને એને વધુમાં વધુ હોશિયાર બનાવી શકો. એટલે એ બહુ અગત્યનું છે. એટલે બપોરનો સમય તમારો એમાં જવો જોઈએ. 1/4 કલાકથી વધારની ઊંઘ બપોરની ન હોવી જોઈએ. શારીરિક અસ્વસ્થતા હોય, કોઈ કારણ હોય અને કંઈક તકલીફ હોય તો થોડો સમય લઈ શકાય, પણ જે લોકો બહાનાબાજી કરીને આરામ કરે ને એને નહીં કરવું જોઈએ. તમે જેટલા એક્ટિવ રહેશો, તમે જેટલા જે વિષય ઉપર વધારે સારું ચિંતન મનન કરશો, એ બધું જ બાળક સુધી પહોંચે છે. પ્રહલાદનો જન્મ થયો એ પહેલા એ આધ્યાત્મ વિશેનું જાણકારી પ્રાપ્ત કરી ચૂક્યો હોય એવા આપણી પાસે ઘણા દાખલા છે. અભિમન્યુ માતાની કુખમાંથી 7 કોઠાના યુદ્ધમાંથી 6 કોઠા શીખી ગયો હતો. 7મામાં માં સૂઈ ગઈ, બાળક સૂઈ ગયો. એટલે હું તમને કહું છું કે એક્ટિવ રહેવું જોઈએ. તમે સૂઈ જાઓ તો બાળક સૂઈ જાય. તમે શું ઈચ્છો છો એ તમારા હાથમાં છે. એટલે આ દેહ શુદ્ધિમાં, આહાર શુદ્ધિમાં બપોરના સમયે અત્યારે તમારે આટલું એક્ટિવ રહેવાની જરૂર છે, જેથી શરીર તાજગી સભર રહે. શરીરને બરાબર તાજગી સભર, આમ ઉત્સાહવર્ધક આપણે હોવા જોઈએ. આમ હાવ માયકાંગલા ઢીલા થઈ ગયેલા ન હોવા જોઈએ. માં બનવું એ શું કહેવાય, આમ તમારા માટે તો સૌભાગ્યનું નિશાની છે. તો એને તમે કેવી રીતે જુઓ છો કે તમને એનો થાક લાગે, કે તમને એની ઊંઘ આવે, કે તમને કશું થવું જોઈએ? ના થવું જોઈએ.
એનું ધ્યાન રાખવાનું. બપોરના સમયમાં આ બધી એક્ટિવિટી કરી અને પછી બપોરના 4 થી 5ની વચ્ચે જે તે સમયમાં ઋતુફળ રોજ એક ખવાવવું જોઈએ, જેનાથી તમારા બેલેન્સ, આપણે ત્યાં દરેક ઋતુ પ્રમાણે એના ફળોની વ્યવસ્થા ઈશ્વરે પહેલેથી કરેલી છે, તો એ લેવાવું જોઈએ. અને એને જે સ્થિતિમાં આવે છે એમાં બરાબર એને સાફ કરી ધોઈ અને સીધું પછી એને કાપી અને પછી એમાં બધું આ કરો, એ બધું નહીં કરવાનું. સીધું એને કન્ઝ્યુમ કરતા શીખી જાઓ, એ લો. સાંજના સમયે તમારી રસોડાની તૈયારીઓ હોય તો એ રસોડાની તૈયારીઓ પકડો અને તેમાં તમને તમારા ઘર પરિવારના નિયમ પ્રમાણે તમારી રસોઈનો જે ક્રમ હોય તો તમે એમાં સહભાગી હોવા જોઈએ. મોટા ભાગે બીજા ઉપર છોડી દેવાનું સહેજ પણ વ્યાજબી નથી, એટલે તમારે એમાં પણ ધ્યાન રાખવું જોઈએ અને એને પણ ન્યાય આપવો જોઈએ. બરાબર. પછી સાંજનું તમારું જમણ, તમારા બેટર હાફ ઘરે આવી જાય એટલે એની સાથે થોડી ચર્ચા વિચારણા જે કંઈ કરવાની હોય કરી અને પછી સાંજનું જમણ કદાચ ઘણા કુટુંબોમાં 9 વાગ્યા પછી થતું હોય છે. ધંધાર્થી જે લોકો હોય અથવા બહુ દૂરથી જોબ કરીને આવતા એ લોકોનું જમણ રાત્રે બહુ મોડા થતું હોય. એ લોકોએ આને બેલેન્સ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સાંજનું જમણ 7 થી 7:30 આઈડિયલ સમય છે, એકદમ પરફેક્ટ આઈડિયલ સમય છે 7 થી 7:30. અને 7 થી 7:30 તમારું જમણ પત્યા પછી તમારું ઘરનું નાનું મોટું રૂટીન પતાવી અને પતિ પત્ની બંને 45 મિનિટના વોકિંગ માટે નીકળવું જોઈએ. હવે આ વખતે શક્ય હોય તો તમારી સાથે મોબાઈલ ન રાખો તો બહુ સારું. આ સમયે તમે તમારા બાળકમાં ઈચ્છો છો એવા સદગુણો માટે આપણે શું પ્રયત્નો કર્યા એની ચર્ચા કરવાની. આ સમયે તમારે ચર્ચા એ કરવાની છે કે મેં આટલા સમય દરમિયાન આ કર્યું અને હવે મને આની અંદર આગળ વધવા માટે તારો સપોર્ટ જોઈએ છે, તો તમારા બેટર હાર્ટ પાસેથી તમે સપોર્ટ લઈ શકો. એટલે એમાં જે ગુણો, સદગુણો, આપણે જે સંસ્કારો જોઈએ છે, આનો સીધો અર્થ એવો થાય કે જે જોઈએ છે બાળકમાં એ આપણામાં હોવું જોઈએ. આ ટ્રાન્સફર પ્રોસેસ છે, બહારથી મૂકી આપવાનું નથી, બજારમાંથી લાવીને આપી શકાતું નથી. સંસ્કાર, સદગુણો એ તમારામાં જેટલા તમે ખીલવશો એટલા બાળકમાં આવશે. એટલે સંસ્કાર અને સદગુણો માટે આપણે પ્રયત્ન કરવો જોઈએ કે આપણામાં એ હોય. ન હોય તો આપણે પ્રયત્નપૂર્વક એને લઈ આવવા પડે. તમે સવારે ને સાંજે માતા પિતાને પગે લાગતા હોય તો ચોક્કસ તમારું બાળક તમને પગે લાગે. તમે ઊંચા અવાજે કોઈની સાથે નહીં બોલતા હોય તો તમારું બાળક એટલું વિનમ્ર અને વિવેકી હશે. પણ તમે ગમે તે ભાષામાં ગમે તેવા ટોનમાં બોલશો તો બાળકનો સ્વભાવ એવો આવી શકે છે. માતાએ આ 9 મહિના દરમિયાન ક્યારે પણ ગુસ્સે થવું જોઈએ નહીં. તો આ દેહ શુદ્ધિની અંદર સાંજનું તમારું જમણ પતે પછી સાંજે જરા તમારું આ પોણો કલાક 45 મિનિટનું વોકિંગ થઈને ઘરે આવો, હાથ પગ ધોઈ થોડી વાર બધાની સાથે બેસવાનો ક્રમ હોય તો બેસો અને પછી બેડમાં જાઓ ત્યારે ફરી પાછો મોબાઈલ તમારાથી દૂર અને તમારા બેડ પર એક સાહિત્ય, સત્સાહિત્ય મૂકેલું હોવું જોઈએ અને એના 4-5 પેજ બંને જણ, કોઈ એક જણ વાંચે ને એક જણ સાંભળે, એના પર થોડું ચિંતન મનન કરે અને પછી સૂઈ જવું જોઈએ. આ સૂઈ જવાનો ક્રમ તમારો 10 વાગે બરાબર સેટ થઈ જશે અને જે લોકો 10 વાગે સૂશે ને સવારે 5 વાગે આરામથી ઉઠી પણ શકશે. તો આ એક બેલેન્સ થયું તમારું શારીરિક. હવે આ શારીરિક બેલેન્સમાં વચ્ચે ક્યાંય કોઈ જગ્યાએ ટીવીનું રિમોટ તમારા હાથમાં આવે એવું કશું આવ્યું જ નથી. મને હમણાં એવું જાણવા મળ્યું, અમે એક જગ્યાએ હમણાં ગયા હતા 3 દિવસ પહેલા જ એક સંસ્કાર કરાવવા. એટલે હું મોટા ભાગે આમ કર્મકાંડ તરફ બહુ જતો નથી પણ ત્યાં જવું પડ્યું, એમણે પ્રેશર કર્યું કે આવવું જ પડશે તો હું ગયો હતો. એટલે કહ્યું હતું કે અમે 4 મહિનાથી ટીવી ચાલુ કર્યું જ નથી. 4 મહિનાથી ઘરમાં ટીવી ચાલુ કર્યું જ નથી. એટલે મને બહુ આનંદ થઈ ગયો કે કેટલું સરસ છે. પછી ભાઈ બોલ્યા કે એ તો મોબાઈલમાં જોઈ લે છે. એટલે જે સિરિયલ ટીવીમાં નથી જોવાતી એ મોબાઈલમાં જુઓ છો તો એનો કોઈ પછી ટીવીનું રિમોટ હાથમાં ન પકડ્યું એનો લાભ મળશે એવું નથી. અત્યારનો સમય
સદવિચારો સાથેનો, સત્સંકલ્પ સાથેનો, સ્વાધ્યાય સાથેનો વધુમાં વધુ જાય, ચિંતન મનન થાય, ગર્ભ સંવાદ થાય, એ તરફનું આપણું ફોકસ હોવું જોઈએ. તો એ તમને લાભ કરે. સાંજનું તમારો 10 વાગ્યાનો ક્રમ પૂરો થાય એટલે આરામથી તમે સૂઈ જઈ શકશો, સવારે 5 વાગે ઉઠી જશો. હવે આ થઈ આપણી નિત્યક્રમની વાત, જેની અંદર શરીરમાંથી જે આહારની જરૂર છે એની મેં વાત કરી કે આપણો આહાર શુદ્ધ હોવો જોઈએ, સાત્વિક હોવો જોઈએ. એટલે એમાં બહુ મસાલા, બહુ તીખા તમતમતા, અને આ સમય દરમિયાન શુદ્ધ સાત્વિકની વાત કરી છે એટલે એનો અર્થ એવો ન થાય કે મારે બહારથી મંગાવીને ખાવું જોઈએ. બહારનું સંપૂર્ણ બંધ. પછી આપણા ઘરમાં કોઈ પ્રસંગ હોય તો પણ કેટરિંગનું ખાવાનું આવે એ પણ ત્યજવું જોઈએ. આ નિયમને જો બહુ કડકાઈપૂર્વક તમે પાડી શકો તો એ વખતે તમારે 2 જણે તમારો ખોરાક અલગથી બનાવી લઈને ખાવો જોઈએ. બહુ જ સહેલું છે, અઘરું કશું જ નથી. એટલે એક ત્યાં ધ્યાન રાખવું જોઈએ. બીજું, વિચાર શુદ્ધિ માટે શું કરી શકાય? ચિત્ત શુદ્ધિ. ચિત્ત એટલે મન, વિચાર. તો એ દેહ શુદ્ધિ માટે આ ખોરાક અને નિત્યક્રમ પ્રમાણે જઈએ તો વિચાર શુદ્ધિ માટે શું કરી શકાય? તો સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા બનાવવી પડે. પ્રત્યેક પરિવારમાં સ્વાધ્યાય અને સત્સંગની વ્યવસ્થા બનાવવી પડે. હવે સ્વાધ્યાય અને સત્સંગમાં આપણે શું કરવાનું? તો મોટાભાગના બધા સ્વાધ્યાય સત્સંગમાં બધાને એવી ખબર છે કે ડફલી વગાડવાની, ઢોલ વગાડવાના, ગીતો ગાવાના, મોટેથી મંત્રો બોલવાના. અહીંયા સંસ્કારવાન બાળક માટેનો સ્વાધ્યાય છે. સંસ્કારવાન અને ઉત્તમ સદગુણો વાળું સંતાન જોઈતું હોય તો એ સ્વાધ્યાય કંઈક જુદો છે. સ્વાધ્યાયનો સીધો અર્થ એ થાય છે કે સ્વ અધ્યયન, મારું પોતાનું રોજે રોજનું મૂલ્યાંકન. આ સ્વાધ્યાય છે. સત્સંગ શું છે? તો જે સાચું અને સારું છે, ઉત્તમ છે, એનું મારે ગ્રહણ કરવું હોય તો એનું કયું માધ્યમ હોઈ શકે? તો હું શ્લોક કરી શકું, ચાલીસા પાઠ કરી શકું. એ જે ક્રમ છે એ ક્રમને નિત્યક્રમમાં તમારે બદલવું પડે. આજે આ ટાઈમે મળ્યું, કાલે પેલા ટાઈમે મળ્યું, ગમે તે સમયે ગમે ત્યારે, એવું એને ચોક્કસતા સાથે ચાલુ. તમે જો સમયને સાચવશો, તમે જો સમયને સમજશો તો બાળક ચોક્કસ સમયને સમજેલું હશે. એટલે એ સમય સારણી પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કરવો જોઈએ. એટલે વિચારો બદલવા માટે વિચાર ક્રાંતિ અભિયાન ગાયત્રી પરિવાર સતત ચલાવે છે. તો એ વિચાર બદલવાથી આપણું વ્યવહાર, આપણું આચરણ બધું બદલાય. એટલે ઉત્તમ જીવન તરફ, આજીવન ઉત્તમ જીવન તરફ જવું હોય તો વિચારો બદલવા પડે ને. વિચારો બદલવા માટે સત્સાહિત્યનો સ્વાધ્યાય થવો જોઈએ. આપણે ત્યાં ભગવદ્ ગીતા વાંચવાનો સમય લગભગ કોઈની પાસે નથી. ગુરુજીએ, પંડિત શ્રી રામ શર્મા આચાર્યએ 3200 થી વધુ પુસ્તકો લખ્યા છે. આ સમય દરમિયાન એનું અધ્યયન થવું જોઈએ. એ પુસ્તકો એટલા મોંઘા નથી કે આપણને ન પરવડે. તો એનો નિત્યક્રમ અપનાવીને એને જો સમજવામાં આવે, સાંભળવામાં આવે અને એ બાળક સુધી પહોંચાડવાનો પ્રયત્ન ગર્ભ સંવાદના માધ્યમથી કરવામાં આવે તો એ બાળકમાં એ વિચારોનો બદલાવ તમને જોવા મળે. પણ તમારામાં આવે તો બાળક સુધી જાય, કારણ કે બાળક તમારામાંથી લે છે. બાળક જ્યાં સુધી ગર્ભમાં છે ત્યાં સુધી તમારામાંથી લે છે, અને પછી બાળક જન્મ પછી તમારી આસપાસના વાતાવરણનું અનુકરણ કરીને શીખે છે. એટલે બાકી બધી જગ્યાએ શું છે ખબર નથી, પણ હું એવું બહુ સ્પષ્ટ કહું છું કે બાળકનું પ્લાનિંગથી શરૂ કરી અને બાળકના જન્મ સુધીનો એક ફેઝ હોય છે. બાળકના જન્મથી બાળક 6 વર્ષનું થાય ત્યાં સુધીનો બીજો ફેઝ છે, અને પછી 7 વર્ષથી 12 વર્ષ સુધીનો ત્રીજો ફેઝ છે. આટલું લાંબુ આખો ક્રમ છે જેને આપણે સમજવો પડે. ઉત્તમ સંતાન જોઈતું હોય કે ટીનેજમાં ગયા પછી એ તમને એમ ન કહી શકે કે તને ખબર ના પડે અથવા તમને ખબર ના પડે. મોટા ભાગના બાળકો અત્યારે એવું કે અમે ભણીએ છીએ, તમે ઓછું, પણ તમને ના ખબર પડે. વાહ! એટલે એ ખબર નથી કે શું ખબર ના પડે એવું.
તો એ જો સમજવું હોય તો આ સ્વાધ્યાય અને સત્સંગનો ક્રમ નિત્ય બનાવવો જોઈએ. આપણા 18 સત્સંકલ્પમાં પણ આને મૂકેલું છે. 18 સત્સંકલ્પનો પાઠ આપણે ત્યાં લેવાઈ ગયો હશે આપણા ઓનલાઈન સેશનોમાં, બરાબર છે. તો એમાં પણ બતાવ્યું છે કે ભાઈ આપણે આની વ્યવસ્થા રાખીશું. પરિણામ જોઈએ છે તો આ સમયમાં મેં કહ્યું એવું 24 કલાકમાં 30 કલાક કામ કરવું પડશે. સમય 24 કલાક છે એટલે 24 જ કલાક છે બધા માટે. પણ તમારે અત્યારે એ બાળકમાં સદગુણો સત્સંસ્કારોનું સિંચન કરવું હોય તો તમારે 30 કલાકનું કામ 24 કલાકમાં કરવું પડશે. અને એના માટે તમે ક્યારેય પણ ગાયત્રી પરિવારના આટલી બધી શાખાઓમાંથી ક્યાંય પણ તમે માર્ગદર્શન લઈ શકો છો. સતત જે આ ક્રમ ચાલે છે સેશનોનો, એમાં વિધાઉટ ફેલ જોડાવવું જોઈએ. ગ્રુપમાં 500 700 600 લોકો જ હોય અને અહીંયા જોડાવાનું હોય તેમાં એકચ્યુઅલ જે ગર્ભિણી માતાઓ છે એ કેટલી હશે? એમાં તો કાર્યકર્તાઓ પણ જોડાયેલા હશે ને. એટલે એમાં જે ઉદાસી છે કે આજે ટાઈમ મળે જોડાવાનું, પછી ટાઈમ ના મળે તો નહીં જોડાવાનું, તો એ ક્રમ જે છે એ બરાબર જળવાય એવું ધ્યાન રાખવું જોઈએ. વિચારો માટે સત્સાહિત્યનું વાંચન, ચિંતન અને મનન એ તમને એ દિશા તરફ લઈ જઈ શકે. એટલે તમારા વિચારોને રોજ કોઈક બદલતું હોય, રોજ તમને જુદી જુદી ભાષામાં જુદી જુદી રીતે કોઈ સમજાઈ જતું હોય અને આપણને એમ લાગતું હોય કે આ બરાબર નથી, તો આપણે એના સંપર્કથી, એના સંપર્ક એરિયાથી થોડો દૂર ખસવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો આપણે આ કરી શકીએ તો જ આપણને એનો લાભ મળે. નહીતર શું થાય, તમે એક બાજુ પ્રયત્ન કરો છો બીજી બાજુ એક 5 મિનિટ માટે એવું વ્યક્તિ તમને કશુંક તમારા મનમાં મૂકી જાય એટલે તમારું મન, તમારા વિચારો એ બાજુ સતત દોડતા રહે. એટલે એ જે વિચારો છે એની દિશા જ્યારે બદલાઈ જાય ત્યારે વળી પાછા આપણે જ્યાં હતા ત્યાં ઊભા થઈ જઈશું. એટલે સત્સંગ સ્વાધ્યાયથી વિચારો બદલી શકાય અને મનને એકાગ્ર કરવું હોય, બાળક તમારું એકાગ્ર સદગુણી જોઈતું હોય તો રોજ સવારે 15 મિનિટનું ઓછામાં ઓછું મેડિટેશન થવું જ જોઈએ. અને એ પણ સૂર્યોદય સમયે. સૂર્યોદયથી પહેલા ઉઠી અને આ ક્રમ જો અપનાવી લેવામાં આવે તો માનસિક શાંતિ જે જોઈએ છે એ ધ્યાનમાંથી મળશે, મેડિટેશનમાંથી મળશે. એટલે પ્રત્યેક દંપતીએ રોજ સવારનું ધ્યાન અવશ્ય કરવું જોઈએ. ધ્યાન બહુ મોટા અવાજોવાળા મ્યુઝિકથી ન થાય એનું ધ્યાન રાખવું જોઈએ. ધ્યાન માટે તમે વૃંદાવનની વાંસળી ડાઉનલોડ કરી શકો, તંતુ વાદ્યમાં સંતૂર લઈ શકો, પછી બાઉલમાં પાણી ભરીને પેલું જલતરંગ જે વગાડે છે એવું કોઈ 15 મિનિટનું તમે ડાઉનલોડ કરો અને એને તમે અનુભવ કરવાનો પ્રયત્ન કરો કે એમાંથી જે તરંગો નીકળે છે એ તરંગો મારા હાર્ટબીટમાં, મારા બ્લડ સેલ્સ સુધી એની શું અસર થાય છે. એ જ્યારે તમે અનુભવો ત્યારે જ ખબર પડે કે માનસિક શાંતિ અને આંતરિક શક્તિનો વિકાસ કેટલો સરસ થાય છે. એના માટે પણ આપણે પ્રયત્ન કરવો જોઈએ. આ ક્રમને નિત્ય બરાબર ચલાવવો પડે અને પછી પણ જો તમે એને કન્ટિન્યુ રાખો તો બાળક પણ એ તમારાથી શીખી જાય અને પછી જ્યારે તમે શીખી જાય છે ત્યારે તમે જુઓ કે એનામાં જે સદગુણો, જે સંસ્કારો જોઈતા હતા એ તમને આમ દેખાશે. એટલે આપણે જો પ્રયત્ન કરવો હોય કે મારા બાળકમાં આટલા ગુણો, આટલા સંસ્કારો જોઈએ છે, તો એ બધા જ ગુણો, એ બધા જ સંસ્કારો આપણામાં ન હોય તો આપણે એને લાવવા જોઈએ. પ્રયત્નપૂર્વક એની પાછળ લાગી જવું પડે અને એ મારે ડેવલપ કરવા પડે. કે કોઈ ગમે તેવું કશું કરી જાય પણ મને ગુસ્સો નહીં આવે તો નહીં, હું નહીં થવા દઉં ગુસ્સે મારા મનને, મારા શરીરને, મારા વિચારોને ગુસ્સામાં નહીં લઈ જાઉં. કોઈ ગમે એટલી હડિયા દોડ કરે, ગમે એવી ભાગા દોડ કરતું હોય પણ હું મારા કામ બરાબર ધીરતાપૂર્વક, નિષ્ઠાપૂર્વક અને વિશ્વાસથી કરીશ એટલે કરીશ જ. પછી ગમે તેવું કરીને મૂકી દેવાનું એ નહીં.
મને મારી ચોકસાઈ ગમે છે તો હું બધી જગ્યાએ મારી ચોકસાઈપૂર્વક મારું કામ કરીશ. આ ક્રમને બરાબર જો જાળવી રાખવામાં આવે તો એ હોર્મોનલ બેલેન્સ સુધી એનો બેનિફિટ આપે છે. વિચારો એટલે મન જે છે આપણું, એ મનને કંટ્રોલ કરીને વિચારોને એક દિશા તરફ જો આપણે લઈ જઈ શકીએ તો એના ખૂબ સારા પરિણામ આપણને મળે અને આપણા થકી બાળકમાં પણ એ અવતરે. એટલે વિચાર શુદ્ધિ અને દેહ શુદ્ધિની જે વિચાર ચિત્ત શુદ્ધિ અને દેહ શુદ્ધિની જે ક્રમ છે એ ક્રમને નિત્ય સુધાર કરતા કરતા આગળ લઈ જઈ શકાય. એક જ દિવસમાં કશું સુધરી શકતું નથી. એ સુધારવા માટે આપણે પ્રયત્નશીલ થવું પડે અને ક્યાંય પણ ભૂલ થાય છે તો એનો દોષ એકબીજા પર ઢોળ્યા વગર મારે બીજે દિવસે એમાં સુધારવાનું છે, એ ક્રમ તરફ આગળ વધવું. ગઈકાલ ભૂલ થઈ છે, ઇટ્સ ઓકે. ગઈકાલની ભૂલ ફરી રિપીટ ન થાય એ માટે હું ચોકસાઈપૂર્વક આગળ ચાલીશ. પછી જો રોજ એકની એક ભૂલ કરીએ છીએ તો આપણે સારા માણસ તરીકે, ભણેલા અને સમજુ વ્યક્તિ તરીકે બરાબર નથી. ભૂલ થાય એ બરાબર છે, પણ એની એ જ ભૂલ જો દરેક વખતે રેગ્યુલર થતી હોય તો આપણે સમજુ વિવેકશીલ માણસ નથી. એટલે એને સુધારવાનો પ્રયત્ન થવો જ જોઈએ. અને એ સુધારવાના પ્રયત્નના ભાગરૂપે આપણે રોજ સ્વાધ્યાય અને સત્સંગ જે કહ્યું ને, સ્વનું અધ્યાય, એ સ્વાધ્યાય છે. સ્વનું અધ્યાય કે આજે આટલી ભૂલ થઈ હતી, કાલે તો નહીં જ થવી જોઈએ, એમાં ઘટાડો થશે. ઘરમાં દરેક ગર્ભિણી માતાના ઘરની આસપાસનું વાતાવરણ ઉત્સાહવર્ધક હોવું જોઈએ. બહુ જ આમ ઘરમાં એવું વાતાવરણ સરસ ઉત્સાહવર્ધક હોવું જોઈએ કે ક્યાંય કોઈ જગ્યાએ એકબીજા માટે મનમાં સહેજ પણ ખટાશ ન થાય. હૃદયમાંથી લાગણીઓ સતત આપણી ઉભરાતી હોવી જોઈએ. કોઈના માટે કોઈ ખરાબ વિચાર સુદ્ધા આ સમય દરમિયાન બિલકુલ ન આવવું જોઈએ. મારી પાસે કશું છે તો મારું અને મારા કુટુંબનું બધાનું છે, એ ભાવ જો આપણા શરીરમાં હૃદયમાં હોય તો એ બાળકમાં પણ એ ભાવ આવશે. એટલે કોઈકનું છૂટવીને ઘરે નહીં લાવે, પણ એની પાસે તમે કશું આપ્યું છે તો કોઈની સાથે શેર કરશે. આ ગુણ ડેવલપ થશે. આપણામાં જેટલા ગુણો આપણે ડેવલપ કરશું ને એ બધા બાળકમાં મળશે. પણ આપણને ઉતાવળ એટલી બધી હોય છે કે આપણે બાળક જન્મ પછી તરત ચાલુ કરી દઈએ છીએ, જો આપણે આ કરી તો દેખાય તો તરત ના મળે. એ બાળક 5-6 વર્ષનું થાય પછી તમને એના બધા સદગુણોની ઝાંખીની શરૂઆત થાય. શરૂઆતમાં તમે પ્રયત્ન કરો તો અત્યારે બી કરી શકાય કે તમે સવારે ને સાંજે ચોક્કસ સમયે ગર્ભ ઉપર હાથ મૂકી અને 5-5 ગાયત્રી મંત્ર દરરોજ બોલવાની શરૂઆત કરો. અત્યારથી દરરોજ સવારે ને સાંજે 5 ગાયત્રી મંત્ર બાળકને ધ્યાનમાં રાખીને જ બોલવાના છે. જન્મ પછી બાળકને તમે એ કશું રડતું હોય, કોઈ તકલીફ થતી હોય, તમે ખાલી ગાયત્રી મંત્ર બોલશો ને એ તરત શાંત થઈ જશે. એટલી બધો પ્રભાવ છે, પણ એને આપણે અનુભવવો હોય તો આપણે એ કરવું પડે. એ કર્યા વગર આપણને એનો લાભ. જન્મ પછી પણ બાળકના કાનમાં રોજ સવાર સાંજ આ ગાયત્રી મંત્ર બોલાવવો જોઈએ. તો એ તમે બોલો છો એની અસર એના પર એટલી સરસ થાય છે કે જ્યારે બોલવાની શરૂઆત કરશે ને ત્યારે એટલું જ મીઠું અને વિનય વિવેકી એનું બોલવાનું હશે. એ શીખવું જોઈએ આપણે. એટલે આપણે નહીં કરીએ અને પછી બાળક પાસે અપેક્ષા રાખીશું તો એ પાકા ગળે કાંઠલા ચડાવવા જેવી વાત છે. તમારી પાસે અત્યારે છે, અત્યારે એમાં તમે જેટલું પણ કરવા માંગો છો એ બધો જ પ્રોસેસ અત્યારે કરવો જોઈએ. જે જોઈએ છે એના માટેના બધા પ્રયત્નો મારે આજથી કરવા જોઈએ. મોટાભાગે આપણે આજે વાત થઈ તો કદાચ કાલથી શરૂ કરીશું, 2-4 દિવસ જો થયું તો ઠીક છે, અને પછી ધીમે ધીમે એમાંથી બહાર નીકળી જઈએ, છોડી દઈએ છીએ. આરંભે શુરા જેવું આમાં ન થવું જોઈએ. ગર્ભ સંવાદના માધ્યમથી તો જે શીખવાડી શકાય
એ એટલું બધું ઉત્તમ છે, કારણ કે એ વખતે જ્યારે બાળક ગર્ભમાં છે ને ત્યારે એનું વિઝન, એનો એરિયા સીમિત છે, એટલે એ બીજા કોઈને ઓળખતો નથી, એ મા અને બાપને બેને જ ઓળખે છે. હવે બાળક જ્યારે ગર્ભમાં છે ને ત્યારે તમે જે આપો છો ને એ બધું જ એ સહર્ષ સ્વીકારી એને સ્ટોર કરે છે. બાળક જન્મ પછી મા જેમ કહેશે એને એમ વધારે કરશે, પણ પછી જ્યારે એનું મોટું થાય છે, આજુબાજુની ઓળખાણો વધે, અને પછી તમે કહો કે આ કર, તો કેમ એવું કરવાનો એવો પ્રશ્ન આવશે. કેમ? કારણ કે હવે એનું વિઝન ખીલ્યું છે, એનું વિઝન હવે બ્રોડ થયું છે, એ થોડુંક ચારે બાજુ બીજી બધી વસ્તુઓ સાથે પણ કનેક્ટ થયું છે. અત્યારે એનું કનેક્શન માત્ર મા સુધી સીમિત છે. સતી મદાલસાએ 4 બાળકોને જન્મ આપી, 4 આધ્યાત્મિકના ટોપ લેવલના બાળકો એમણે જન્મ આપ્યો. તો એને શું વિચાર્યું હતું? આજ કે મને આધ્યાત્મિકતા તરફ એનો ઝુકાવ વધારે હતો, તો સતી મદાલસાને એવા બાળકો મળ્યા. પણ જ્યારે રાજાએ રિક્વેસ્ટ કરી કે આ બધું થશે તો પછી આ કોણ સંભાળશે, ત્યારે એ મદાલસાએ ગર્ભ સમય દરમિયાન નીતિશાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, આ બધું એણે એનો અભ્યાસ કર્યો અને એ બાળક સુધી પહોંચાડ્યો, અને એ સક્ષમ અને કુશળ રાજનેતા એટલે રાજા બન્યો, અને એણે એના પિતાનો જે વારસો હતો એને બરાબર આગળ સુધી વધાર્યો. આ દાખલાઓ આપણા સાહિત્યમાં છે, પણ આપણને પેલું વિડીયોના માધ્યમથી અને રીલોના માધ્યમથી મળે એમાં રસ વધારે છે, સાહિત્યમાં રસ ઓછો છે. અત્યારે તમે વાંચવા અને લખવાની ટેવો જો તમે રાખો તો બાળક માટે, તમારા માટે બૂમો પાડવાનો સમય નહીં આવે, એની મેળે જ એનું કામ કરશે. વાંચવા અને લખવા માટે તમારે એને સતત બૂમો નહીં પાડવી પડે, પણ તમે કરો તો. એટલે આહાર શુદ્ધિ, સત્વ શુદ્ધિ, વિચાર શુદ્ધિ અને મન શુદ્ધિ, આ 4 ક્રમ જે છે એ ક્રમને બરાબર જો આપણે આપણા જીવનમાં ઉતારી લઈએ તો બાળકને તમારે શીખવાડવું નહીં પડે. બાળકને આપણે ક્યારે શીખવાડવું પડે? આપણે આ સમયમાં ધ્યાન ન આપીએ તો. બીજું, આપણને એક બીજા બહારની દુનિયાના જે મોહ છે કે ભાઈ આપણું બાળક આમ હોવું જોઈએ. ઘણા લોકો તો અત્યારથી એવું પ્લાનિંગ કરી, મેં એવા કપલ્સને હું મળ્યો છું, જોયા છે, હજુ તો બાળકનો જન્મ નથી એ પહેલા સ્વિમિંગમાં મૂકવાનું છે, મ્યુઝિકમાં મૂકવાનું છે, પછી આમ કરાવવાનું છે, એની પાસે આટલા કોર્સ કરાવીશું, ને દીકરી હશે તો ભરતનાટ્યમ કરાવશું. આ બધું અત્યારથી પ્લાનિંગ કરીને બેસી જાય છે. સાયકોલોજી, મનોવિજ્ઞાન એવું કહે છે કે બાળક 6 વર્ષનું થાય ત્યાં સુધી એને ઘરના વાતાવરણમાં ઉછેરો, ઘરના જે લોકો છે, ઘરના જે વ્યક્તિઓ છે એના આહાર, વિહાર, વિચાર, વાણી, વર્તન, વ્યવહાર શું છે એને જોઈને શીખવા દો. કારણ કે બાળક જન્મ પછી જોઈને જે શીખે છે એ તમે શીખવાડો એના કરતાં વધારે જલ્દી શીખી જાય છે. તો બાળકને જોઈને જે શીખવાડવું છે, એને એની જાતે જે શીખે છે, જે એ બહુ ઝડપમાં એને સ્વીકારી લે છે. એટલે એના જન્મ પછી એનો 5 વર્ષનો ગાળો તમારા ઘર પરિવારમાં એને ઉછરવા દો. 2.5 વર્ષનું થાય અને બહુ કંટાળ્યા બાપા મૂકો પ્લે ગ્રુપમાં, તો એ જ બાળક પછી તમે 50-60 ના થાવ ને એટલે એમ કે મૂકો વૃદ્ધાશ્રમમાં. એ જ બાળક એવું કે હવે અમને મૂકો વૃદ્ધાશ્રમમાં, કંટાળ્યા તમારાથી. તમારી લાગણીઓ કેટલી એની સાથે જોડાયેલી છે એટલી જ વધારે લાગણીઓ તમારી સાથે જોડાયેલી હશે. તો બાળકને અત્યારે જે આપવાનું છે ને એ અગત્યનું છે, એટલે અત્યારે મેક્સિમમ સમય એની પાછળ કાઢો. તમે જે ઈચ્છો છો એવું જોઈએ છે તો એ તમે પોતે એ શીખી લો. એટલે તમારી પાસે સમય, અત્યારે મેં કહ્યું એવું છે, 24 કલાકમાં 30 કલાકનું કામ કરવાનું છે, તમારી પાસે સમય જ નહીં હોય. એટલે તમે જેટલા એક્ટિવ થશો એટલું જ બાળક એક્ટિવ હશે, એ આળસુ નહીં હોય. પણ તમે અત્યારે પછી એમ કહો કે ઠીક છે હવે આ કલાકનો ક્લાસ જોઈન કરી લીધો ને આવડી ગયું, બહુ થઈ ગયું, તો એટલા સુધી સીમિત જ હશે.
અહીંયા જે શીખવાડવામાં આવે છે એને માત્ર સાંભળીને બેસી રહેવું જોઈએ નહીં. તમે કશું વાંચો છો, તમે કશું કોઈ કાર્ય કરો છો, તો એકલા પૂરતા તમે સીમિત ન થાવ, એને તમારા દૈનિક જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. જેટલી સારી વસ્તુઓ મળે છે એ લઉં, ઉતારું અને એ પ્રમાણે મારો જીવનક્રમ બનાવું. એટલે એપ્લાઇડ સાયન્સ હોવું જોઈએ, એપ્લાઇડ થિયરી હોવી જોઈએ. ખાલી વાતો કરવાથી તો લાભ ન મળે. કેટલાક એવું કે છે અમે મને હમણાં 2-2.5 મહિના પહેલા જ એક કપલ, અમે 3 વખત ગર્ભ સંસ્કાર કરાયા. ગર્ભ સંસ્કાર કરાયા બહુ સારી વાત છે, પણ માત્ર ગર્ભ સંસ્કાર કરવાથી બાળકમાં સદગુણો આવી જાય તો અઘરો વિષય. તમારે એને અપનાવવું પડે, તમારે તમારા જીવનમાં ઉતારવું પડે. તમે ઉતારીને ખાલી સંસ્કાર કરાવો, સંસ્કાર કરવાથી સંસ્કારવાન બાળક આવશે એવી જો મનમાં માન્યતા હોય તો આપણી ત્યાં ભૂલ થાય છે. એ પ્રમાણે મારે મારા જીવનક્રમને બદલવું પડે. અને એટલે ગાયત્રી પરિવાર તમને એક શીટ આપે છે દર મહિને ભરવાની, દૈનિક ક્રમની, કે તમે સવારે કેટલા વાગે ઉઠ્યા. તમારી જ ઈમાનદારી એમાં છે કે તમે સાચું લખો છો, ખોટું લખો છો. પછી ઉઠ્યા હોય 8 વાગે 6 વાગ્યા ટીક મારી દઈએ તો પેલું બાળક અંદર શીખે છે કે માં તો ખોટું જ કરે છે, તો એ તમારી આગળ ખોટું જ કરશે. એટલે જરૂરી એ છે કે આપણે એ બધા ક્રમને બરાબર જાણી લઈએ, સમજી લઈએ. અને જ્યારે શારીરિક અને માનસિક શુદ્ધિ હોય તો એ બાળકનું લક્ષ્ય પ્રાપ્ત કરવાની શક્તિ એનામાં બહુ જ સારી હોય. કારણ કે એકાગ્રતાનો ગુણ એનામાં તમારામાંથી આવશે. અને જો તમે સવારનું સારું ધ્યાન મેડિટેશન કરી શકો છો, વિચારોને કેન્દ્રિત કરી શકો છો, તો એ શક્તિ વિચારોની તમારામાં બહુ જ મોટો ભાગ ભજવે છે. વિચારોની કેન્દ્રિત શક્તિ એટલે સૂર્યના કિરણોને બહિર્ગોળ લેન્સથી કેન્દ્રિત કરીએ અને નીચે પડ્યા પછી જે એનું પરિણામ મળે છે. તો બધા ભણેલા હશો એટલે ખબર હશે કે સૂર્યના કિરણોને એક જગ્યા પર કેન્દ્રિત કરીએ તો નીચે કપડું કે રૂ મૂકો તો બળી જાય. એવી જ રીતે આ વિચારોમાં પણ બહુ જ શક્તિ છે, પણ એ જો જુદી જુદી દિશામાં ફરે છે, વેચાયેલા હોય છે, તો એ તમને વહેલો થાક આપે છે. પણ એ જ વિચારો એક જ દિશા તરફ જો આપણે મૂકીએ અને એક દિશા તરફ જો ગતિ કરે તો એ તમને શક્તિ આપે છે. એટલે મનની એકાગ્રતા જોઈતી હોય તો સવારનું ધ્યાન અને સારા સાહિત્યનું વાંચન સતત અભ્યાસથી હોય તો તમને એનો લાભ ચોક્કસ મળે. આપણે શું પ્રાપ્ત કરવું છે, કેવી રીતે પ્રાપ્ત કરવું છે, એ આપણા હાથમાં છે. ખાલી રોજ ક્લાસ એટેન્ડ કરવાથી કેટલું પરિણામ મળે એ અત્યારે કહેવું બહુ જ મુશ્કેલ છે. પણ હા, આજે ક્લાસમાં આટલું શીખવાડ્યું કે સવારે સૂર્યોદય પહેલા ઉઠવું જોઈએ, કાલથી ઉઠવાની શરૂઆત કરો તો એનો બેનિફિટ તમારા શરીરને, તમારા મનને મળે. તમે ધ્યાન કરવાની શરૂઆત કરી દો તો તમને એનો લાભ મળે. કરો જ નહીં, ખાલી સાંભળીને બેસી રહો તો કશો લાભ થાય નહીં. ત્રીજી વસ્તુ છે કે મેં તમને 2 વસ્તુ તો શીખવાડી, એક તો ઉગાડેલું કઠોળ સ્પ્રાઉટ, સેકન્ડરી સલાડ, અને થર્ડ ઇઝ પંચામૃત. ચોથું છે ગર્ભોત્સવ સંસ્કારનો યજ્ઞ કરીએ ત્યારે તમારી પાસે પ્રસાદની ખીર હોમાવવામાં આવે છે, પછી એ જ ખીર તમારે ખાવાની હોય છે. આ ઉત્તમ આહાર છે, એટલે તમે ખીર પણ બનાવીને ખાઈ શકો. ખીર બનાવવાનો ક્રમ તમારી પાસે કયો છે મને ખબર નથી, પણ સાચો ક્રમ એ છે કે ચોખાને થોડું ઘી મૂકીને થોડા શેકાઈ જાય પછી દૂધમાં ચોખા નાખીને દૂધમાં બફાય એવી રીતે ખીર બનાવવી જોઈએ. આ ખીર ઉત્તમ છે. બાફેલા ચોખા દૂધમાં નાખીને ખીર બનાવી શકાય નહીં, એ ખીર બરાબર નથી. પણ દૂધમાં બફાયેલી ખીર, એમાં તમે વેલ્યુ એડિશન, તમે ડ્રાયફ્રૂટ ને બધું નાખીને કરી શકો, એ પણ તમારાથી ખાઈ શકાય.
તમને જોઈતા બધા સપ્લિમેન્ટ એમાંથી મળે. અને જો શરીર તમારું તંદુરસ્ત છે, કોઈ પણ તકલીફ નથી, અને રોજ તમારા નિત્યક્રમ પ્રમાણે તમારા બધા કામ તમે જાતે કરો છો, તો બાળક તંદુરસ્ત અવશ્ય હશે. બાળકની તંદુરસ્તી એ માની તંદુરસ્તી પર નિર્ભર કરે છે. અને માની તંદુરસ્તી ઘરના વ્યક્તિઓ પર નિર્ભર કરે છે કે ઘરના વ્યક્તિઓ પણ એને એટલો જ સહયોગ કરે. ઘરની પ્રત્યેક વ્યક્તિ જો આ પ્રમાણે એકબીજાને સહયોગ કરે કે અત્યારે એને બહારનું નથી ખાવાનું તો આપણે પણ બહારનું નહીં ખાઈએ, તો થોડાક સમય માટે જો બધા બંધ કરતા હોય તો એનો સારામાં સારો લાભ લઈ શકાય. એટલે ખીર એટલે તમે સંસ્કાર કરાવો ત્યારે તમને ખીર બનાવવાનું કહેવામાં આવે છે. કોઈનો પ્રશ્ન છે? તો ખીર બનાવવાનો જે ક્રમ છે ને, એને માનો કે આપણે થોડીક જ ખાવી છે આજે, તો એટલી જ બનાવવાની. પણ એ બનાવવા માટે શું કરવાનું? તવીમાં થોડું ઘી મૂકીને એમાં ચોખાને થોડા શેકી નાખવાના, સહેજ લાઈટ. અને પછી એ ચોખાને કાઢી લઈ અને દૂધ ગરમ કરવા મૂકવાનું, એની અંદર એ ચોખા નાખવાના. એટલે ધીમા તાપે એ ચોખા દૂધમાં બરાબર પાકી જશે, ચડી જશે, સરસ ખીર બની જશે. એ ખીર બન્યા પછી એમાં તમારે ડ્રાયફ્રૂટ નાખી શકાય, અને પછી એ તમે ખાઈ શકો. જે લોકોને શારીરિક તકલીફ છે, એટલે ડૉક્ટરે એવું કહ્યું હોય કે એકી સાથે વધારે નહીં જમવાનું, તો આવી માતાઓએ દિવસમાં 3 વખત 4 વખત એ જ આહારના ભાગ કરી અને ખાવું જોઈએ. કારણ કે તમે જે સારો ખોરાક લેશો એ જ બાળકને તંદુરસ્ત બનાવશે. તો બાળકની તંદુરસ્તી માટે તમારી તંદુરસ્તી ખૂબ અગત્યની છે. એટલે અત્યારે એના પર ધ્યાન આપવું જોઈએ. એટલે મેં તમને ઋતુફળ કહ્યું. ઋતુફળ એટલે જે ઋતુમાં જે મળતું હોય તે. નહીતર રોજ એક સફરજન ખાઈ શકાય 4 થી 5ના સમયગાળામાં. એટલે આની અંદર જે શીખવાડવામાં આવ્યું એમાં ક્યાંય ચા નથી આવતી, ક્યાંય બહારનો ખોરાક નથી આવતો. કોઈ પણ પ્રકારનું નાનું વ્યસન હોય તો એ પણ છૂટી જવું જોઈએ. અને સમયસર આહાર. માનો કે કોઈ કુટુંબમાં એવું થતું હોય, એપલની બાધા હોય, તો જે ઋતુફળ અત્યારે મળે છે એ ખાઈ શકાય. બરાબર છે? ઋતુફળ આપણા શરીરને અનુકૂળ જે આવતું હોય એ લઈ શકાય, એ કરવું જોઈએ. અને આ સમય દરમિયાન ગર્ભિણી માતાએ ઉપવાસ કરવા જોઈએ નહીં. આ સમય દરમિયાન તમારે ઉપવાસ ન કરવો જોઈએ. ચોક્કસ આહાર, ચોક્કસ પ્રમાણે કારેક ખવાય, ખજૂર પણ ખવાય. એપલ ના ભાવે તેના ઓપ્શનમાં શું લઈ શકાય? બીજું ફ્રૂટ ઘણા બધા છે. અત્યારે લીલા આલુ સરસ આવશે, ખાઈ શકાય. દરેક સિઝનના ફ્રૂટ મળે છે, એના પર આપણે જવું જોઈએ. એપલ મોટા ભાગે આપણને હવે 12 મહિના મળે છે. અને બીજું, એપલ એ તમારી આયર્નની કમીને પૂરી કરવા માટે બહુ જ સરસ છે. એટલે જે લોકોને એનાથી પરહેજ ન હોય, કોઈ તકલીફ ના હોય, દરેક ફ્રૂટની ક્વોલિટી, દરેક ફ્રૂટમાં એના જે ગુણો છે બધાના અલગ છે, કોઈ સિમિલર નથી. અને છતાં પણ આના વિશે વધુ આપણને કોઈ સમજાવી શકે તો એ આપણા ડાયટિશિયન છે. તો એક ડાયટિશિયનનો એક ક્લાસ લેવાવો જોઈએ કે જેની અંદર તમને આ વધારે સારું સમજ આપી શકે. જેમણે મારો પરિચય આપ્યો એ દિવ્યપ્રભાબેન ચૌહાણ, એ ગવર્મેન્ટ રિટાયર્ડ
ગવર્મેન્ટ રિટાયર્ડ ડાયટિશિયન છે, બહુ જ લાંબો અનુભવ છે. એટલે તૃપ્તિબેનને કહીશું કે ફરી વખત વડોદરાનો જ્યારે ચાન્સ આવે ત્યારે દિવ્યાબેન ડાયટિશિયન ઉપર લે એવી ગોઠવણ કરો એટલે બધાની શંકાઓનું સમાધાન થઈ જાય. તો હવે આ વિષયમાં ઘણા બધાના કંઈક નાના મોટા જેના મને ચેટ દેખાઈ એને તો મેં જવાબ આપ્યો છે, પણ પંચામૃત અઠવાડિયામાં 2 કે 3 વખત લેવાય એ અતિ ઉત્તમ છે. પછી ખીર અઠવાડિયામાં 2 કે 3 વખત બનાવી શકાય, એ પણ લઈ શકાય. બનાવી અને રાખી મૂકવું એ બહુ લાંબો સમય તમે એને મૂકી નહીં રાખી શકો. એમાં એના ઘટકો જે છે એ એના મૂળ ઘટકો પરિવર્તિત થયા પછી એનો જે લાભ આપણને જોઈએ છે ન મળે, એટલે આપણે એનો પ્રયત્ન કરવો જોઈએ. પ્લાનિંગથી માંડી અને બાળકના જન્મ સુધી ખીર અને પંચામૃત લઈ શકાય. શરીરને શુદ્ધ અને તંદુરસ્ત રાખવું હોય તો આહાર પણ તંદુરસ્ત હોવો જ જોઈએ. એટલે એ આહાર ઉપર આપણે બહુ ધ્યાન રાખવું જોઈએ કે આહાર આપણો કેવો છે. બરાબર છે. પછી બીજા કોઈક લોકોના જેના પણ હવે કોઈને કદાચ પ્રશ્ન છે તો અનમ્યુટ થઈ જો પૂછવાનો આપણે ત્યાં સિસ્ટમ હોય તો મને વાંધો નથી, તો હું એમને જવાબ આપી શકીશ. હા કરી શકાય. અને એક બેનનો પ્રશ્ન હતો કે જે આપણે સંવાદ કરીએ છીએ મનથી કરાય કે નહીં? માનસિક પણ કરાય અને માનસિક પણ કરાય. માનસિક કરવાનો હોય ત્યારે તમે એવી જગ્યાએ બેઠેલા હોય કે આસપાસનું તમારું ધ્યાન સર અવાજ નહીં આવતો, તમારું મોડ થઈ ગયું છે. માનસિક પણ એનું કરી શકાય અને આપણે વર્બલી જે એકબીજા સાથે વાત કરીએ છીએ એવું પણ કરી શકાય. માનસિકમાં તકલીફ એક જ થાય કે તમે માનસિક કરતા હોય, જો તમારું માઇન્ડ ડિસ્ટર્બ થયું હોય, આજુબાજુમાં બીજા અવાજો થતા હોય તો બાળક સુધી એ મેસેજ પહોંચશે. એટલે તમે તમારા રૂમમાં હોય ત્યારે માનસિક પણ એની સાથે વાત કરી શકો. સાયકોલોજી અને મેડિકલ સાયન્સ મુજબ માં જાગૃત હોય એ દરમિયાન એ જે વિચારે છે, એ જે કામ કરે છે, એ કોઈની સાથે વાતો કરે છે, એ જે કરે છે એ બધું જ બાળક સુધી પહોંચે છે. પંચામૃતમાં જે વસ્તુ નાખવાની હોય સર, એ વસ્તુનો ક્રમ કયો છે કે કોઈ પણ આડાહવડી નાખી શકીએ એમ? ના, એમાં ક્રમ છે જ કે પહેલું આપણે દૂધ જ લેવું પડે. બરાબર છે. દૂધ લીધા પછી એમાં એના અડધાથી ઓછું દહીં હોય, એનાથી અડધા ઓછું ઘી હોય, એનાથી અડધા ઓછું મધ હોય, અને પછી મેં કહ્યું તેમ જો ખડી સાકર ગાંગડા વાપરવા હોય તો એ વપરાય, નહીતર તુલસીના પાત. આ જ ક્રમમાં આપણે બરાબર એને હલાવીને મિક્સ કરવાનું છે. એટલે તમારી અશક્તિ જે છે એનો સૌથી બેસ્ટ ઉપાય છે આ. એનો તમે લાભ લઈ શકો. ચાલો, બીજા કોઈને કોઈ પ્રશ્ન છે? કઠોળ વિશે સર કંઈક સમજૂતી આપો ને. કઠોળ કે ફણગાવેલા ના ભાવે તો શાક ખાઈ શકાય એનું? શાક તો ખવાય જ. શાકની વેલ્યુ અલગ છે, ફણગાવેલા કઠોળની વેલ્યુ અલગ છે. ફણગાવેલા કઠોળમાં જે વિટામિન્સ ને બધું મળે છે, જે એમાં જેટલા કઠોળને ફણગાવી શકાતું હોય બધા ફણગાવી ખાઈ શકાય. ખાલી એના સમય જુદા જુદા હોય. મગ માટે બધું છે એ તમારે બીજે દિવસે ઉગી શકે, સિંગદાણા ત્રીજો દિવસ લઈ શકે, એટલે એક દિવસ એડવાન્સમાં તમારે જવું પડે. પણ નાનું અંકુરણ થાય એટલે આ ફણગાવેલા કઠોળને વઘારવાના નથી, બાફવાના નથી, માત્ર એને ઉગાડેલા કઠોળને પાણીથી સહેજ ધોઈ નાખી અને એમાં તમે બહુ તો વધારેમાં વધારે થોડા મરી અથવા તો ચાટ મસાલો ભભરાવીને તમારે ખાવા જોઈએ. પણ એક નાની કટોરી તમે ખાઓ તો એને એટલા ચાવીને ખાઓ કે તમારી એક નાની કટોરી તમારી એક ડીશ બરાબર થઈ જશે. એ અગત્યનું છે કે એમાંથી જે
મળે છે એ ખૂબ અગત્યનું. પછી તમે કઠોળને બાફીને પણ ખાઈ શકો, પણ ફણગાવેલા કઠોળને બાફીને ખાવાથી લાભ ન મળે, કારણ કે એ અંકુરણની અંદરથી જે આપણને મળવાનું છે એ એને હીટ આપો એટલે એ ખલાસ થઈ જાય. તો એના કરતાં તમે પછી કઠોળને સીધું બાફીને ખાઓ, તો બાફીને પણ ખાઈ શકાય. આરતીની થાળી તમે ડેકોરેશન કરીશું, આમ ડેકોરેશન વાળી નથી. અલગ આપણે જે ડીશ હોય ને જમવાની. ચાલો હવે બીજા કોઈને કોઈ આ બોર્નવિટા વિશે જેમણે પણ લખ્યું છે એ બધું એઆઈ છે, આર્ટિફિશિયલ છે. બોર્નવિટા ક્યાંથી બને છે ને કેવી રીતે બને છે એનું જો તમારી પાસે નોલેજ આવી જશે તો તમે ફરી ક્યારેય પીશો પણ નહીં. મખાના ઘીમાં શેકીને ખાઈ શકાય. કોકો પાવડર હે જેટલા પણ રેડી ટુ ડ્રિંક વાળા જે પણ પાવડર્સ છે એમાંથી જે જાહેરાતોમાં શીખવાડે છે કે આઈ એમ ધ બૂસ્ટ ઇઝ ધ એનર્જી અને આઈ એમ એ કોમ્પ્લાય બોય કે કોમ્પ્લાન ગર્લ ને જે બધું છે આ બધું મોટા ભાગે બધું એવું મિશ્રણ છે કે જેની અંદર ટેસ્ટ છે, એકચ્યુઅલ વેલ્યુડ ફૂડ નથી. કોકો પાવડર આવે છે એ આપણે લઈ શકીએ? ડાર્ક કોકો પાવડર આવે એ ડાર્ક કોકો પાવડર લેવો એ તમને કદાચ તમારા કોન્સ્ટિપેશનમાં પણ નુકસાન કરશે. જો તમારા શરીરને માફક આવતું હોય તો બરાબર છે, બાકી મેજર લોકોને કોકો પાવડરની આ અસર હોઈ શકે. અને બીજું કોકો પાવડર એ તમને પછી એડિક્શનમાં લઈ જશે કે તમને એના વગર બીજું કશું ગમશે જ નહીં. તો એના તરફ જતા પહેલા આપણે નેચરલ જેટલું લઈ શકાતું હોય તો નેચરલ તરફ વધારે ધ્યાન આપવું જોઈએ. સાંજે જમ્યા પહેલા 5-5:30 વોકિંગ કરી લઈએ તો ચાલે? જમ્યા પહેલા ચાલે, પણ 5-5:30 તમે વોકિંગમાં જશો ત્યારે તમારા જોડીદાર તમારી સાથે નહીં હોય. આપણો ઉદ્દેશ આની પાછળનો એ છે જે વિચાર શુદ્ધિ અને ચિત્ત શુદ્ધિ, એમાં એ છે કે પતિ પત્ની બંનેના એકબીજા સાથેના લાગણીસભર સંવાદોને બાળક સુધી પહોંચવા દેવા છે. તો એ બાળકને મા અને બાપની બહુ પરફેક્ટ ઓળખ થશે અને એ તમારી સાથે લાગણીસભર સંબંધોથી જોડાશે કે મારા જન્મ પહેલા મારા માતા પિતા આટલું બધું કરી રહ્યા છે. ઉદ્દેશ્ય અહીંયા જે છે તે એ છે. બાકી ચાલવાનું એક્સરસાઇઝ એ રૂટીન છે, તમે કરી શકો. મેં એટલે કહ્યું કે સાંજના તમે વોકિંગમાં જાઓ તો મોબાઈલ પણ સાથે ન રાખશો, જેથી તમને શાંતિથી એકબીજા સાથે વાત કરવાનો મોકો મળે. બરાબર? પછી તો તમને જે ક્રમ સેટ થતો હોય એ પ્રમાણે તમારે ચાલવું. કેટલાકને એવું હોય કે વાઈફ અહીંયા હોય ને હસબન્ડ ક્યાંક દૂર રહેતા હોય અથવા બીજા દેશમાં હોય તો શું કરો? તો એ પછી તમારે તમારો સમય એને સેટ કરવાનો છે. એવું કોઈકનો એક સાંભળ્યું છે પ્રશ્ન કે ખજૂર ગરમ પડે તો ખજૂર ખાવો જોઈએ કે નહીં? ના ગરમ પડે. ખજૂર ક્યારે આવે? ખજૂરનો પાક ક્યારે આવે? ઉનાળામાં, ગરમીની સિઝનમાં આવે. બરાબર છે? ભગવાને જે વસ્તુઓ જે સિઝન માટે બનાવી છે ને એને અનુકૂળતા પ્રમાણે જ બનાવેલી છે. કોઈકને કદાચ ક્યાંક તકલીફ થઈ શકે એવું બને કે જે એના આહારથી એના શરીરની પ્રકૃતિથી વિરુદ્ધ હોય, પણ એ બધા માટે ન હોય. તમે એવું બધા માટે એવું ન હોઈ શકે કે બધાને જ આ વસ્તુ નુકસાન કરે. એટલે એ લઈ શકાય. અંજીર ખવાય? અંજીર પણ ખવાય. અંજીરને રાત્રે પલાળીને સવારે બહુ સરસ રીતે લઈ શકાય. દૂધમાં અંજીર, ખજૂર કે આપણે મધ કે એવું બધું નાખીને પી શકીએ ને? બધું બહુ મિક્સ કરશો ને તો તમને એની જે વેલ્યુ છે ને એ વેલ્યુમાં તમને કેટલી અસર કરશે. એટલે એક દિવસ અંજીરનું પીવો તો એક દિવસ ખજૂરનું પીવો.
અંજીર રાતે ન પલાળીએ ને સવારે વહેલા પલાળીએ 2 કલાક ને 2 કલાકમાં પલાળેલા ખાય તો કઈ વાંધો કે ચાલે? કોઈ વાંધો કશો જ નથી. વાંધો કશો જ નથી. સવારે પણ પલાળી શકાય. સવારે તમે 3-4 વાગે ઉઠતા હોય એ વખતે તમે પલાળ દો તો પણ ચાલે. હા એમ જ એ એટલે રીતે પણ લઈ શકાય. કોઈક રિદ્ધિનો પ્રશ્ન છે, ઊંઘ નથી આવતી અને ભૂખ ઓછી લાગે છે. બેન, એમાં રિદ્ધિ જો જોઈન્ટ હોય તો તારું રૂટીન કેવું છે એના પર આનો જવાબ મને હું આપી શકું તમને. ઊંઘ નથી આવતી એની પાછળના ઘણા બધા કારણો હોય. શરીરમાં વાઇટામિન્સ ડેફિશિયન્સી હોય તો પણ એવું થાય. વૈચારિક ગડમથલ સતત ચાલતી હોય, મનમાં બધા બહુ જ વિચારો ચાલતા હોય, ઘરનું વાતાવરણ એવું હોય તો પણ આ પ્રશ્ન થાય. અથવા તો તમે બહુ જ ઓવર થિંકિંગ કરતા હોય તો પણ આવો પ્રશ્ન થાય. એટલે ઊંઘ અને ભૂખ આ બે વસ્તુ તમારા ડેઇલી રૂટીન ઉપર ડિપેન્ડ કરે છે કે તમે ક્યાં અને કેવી રીતે એને તમારા મેનેજ કરો છો. એ પ્રમાણે તમને એનો લાભ મળી શકે. એટલે એવું હોય તો તૃપ્તિબેન હોય તો મારો નંબર તૃપ્તિબેન નાખી દેજો. મને પર્સનલી ફોન કરશો તો હું તમારી વાતને સમજી અને તમને એને ગાઈડ કરીશું. બરાબર છે? અથવા તો અહીંયા ઉભા રહો, મારાથી શક્ય હોય તો હું નાખી દઉં છું નંબર. ચેટ બોક્સમાં લખી દો. ખારેક ખાઈ શકાય? હા ખવાય હા, ખવાય ખવાય ઉતાડીને ખવાય. ખાવાનું. ચાલ, અમે મારો નંબર નાખી દીધો છે. એવું કોઈ પ્રશ્ન હોય તો તમે મને સાંજે 8 પછી ગમે ત્યારે ફોન કરી શકો છો. બરાબર છે? ચાલ, એ સિવાય લગભગ આપણો ટાઈમ થઈ ગયો છે તૃપ્તિબેન. શતાવરી પાવડર એ ઠંડકનું છે અને જેમને પિત્તનો પ્રશ્ન હોય એના માટે શતાવરી પાવડર સારો લઈ શકાય. એક બેનનો પ્રશ્ન છે, આયુર્વેદિક દવાઓ લઈ શકાય? ડોક્ટરને પૂછીને લઈ શકાય? આયુર્વેદિક દવાઓમાં તમે કયા પર્પઝથી કઈ દવા લેવાની છે એ જો તમે એને ખબર હોય ડૉક્ટરને તમે કે આ કઈ સ્થિતિમાં છો તો એ પ્રમાણે જ એ દવા આપે. તમે જાતે મેડિકેશન મહેરબાની કરીને કોઈએ અત્યારે કરવું જોઈએ નહીં. તમારી જાતે કોઈ મેડિકેશન ઉપર તમે કોઈ કારણ કે મોટાભાગના બધા અત્યારે સોશિયલ મીડિયાવાળા છે, એમાંથી કશું લખીને આવ્યું એટલે એનો પ્રયોગ એ રીતે અત્યારના સમય દરમિયાન એડવાઇઝેબલ નથી. સર, ફણગાવેલા મગ આપણે કેટલા 1 દિવસ ફણગાવીને 2-3 દિવસ સુધી લઈ શકીએ? ના 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 ના. બધો ખોરાક તાજો હોય એ અગત્યનું છે. અને અને આમાં અત્યારે બીજું, સાંજે તમે બાંધી દો, સવારે ખોલી નાખો એટલે બીજે દિવસે તો ઉગી જ જાય છે. તો તાજું જ બનાવવાનું રાખવાનું. ઓવર થિંકિંગ પણ આપણો ટાઈમ પૂરો થવા આવ્યો છે મને એમ છે કદાચ. બાકી આ ઓવર થિંકિંગ છે, કોન્સ્ટિપેશન છે, આ બધા જ પ્રશ્નો તો છે જ. 2-5 મિનિટ લઈ શકાશે, લઈ લો. ફણગાવેલા કઠોળ છે સર, હા, એ સવારે નાસ્તા પહેલા લેવાના કે પછી ભી લઈ શકીએ? સવારે લેવા જોઈએ. સવારે લેવા જોઈએ. ફણગાવેલા કઠોળમાં તમે થોડું સલાડ પણ નાખી શકો. કાકડી છે, ગાજર છે, એવા જે સલાડ છે જે અવેલેબલ હોય આપણી આસપાસ, તો એ પણ તમે એમાં નાખીને ખાઈ શકો, વાંધો નથી એનો. સુસ્તી ચડે છે ને એનું કારણ એ છે કે તમારું ડેઈલી રૂટીન ડિસ્ટર્બ છે. તમે સવારે વહેલા ઉઠતા હોય અને જો તમે સવારે ધ્યાન અને તમારા રૂટીનમાં તમે રેગ્યુલર આવી જતા હોય તો સુસ્તી ચડવાનો પ્રશ્ન નહીં થાય. બરાબર છે? કોન્સ્ટિપેશન જો હોય તો એમણે એમના ખોરાક ઉપર ફોકસ કરવું જોઈએ.
ઘઉં થોડા ઓછા કરો, બરાબર છે. અને પાણીને પીવાનો ક્રમ તમારો જે છે એને તમે થોડો વ્યવસ્થિત કરી લો. તમે જે પાણી પીવો છો એ કયું પીવો છો? ફ્રીજનું પાણી પીતા હોય તો બંધ કરી દો. આખો દિવસમાં કેટલી વાર પાણી પીવું જોઈએ સર? દિવસમાં મોટા ભાગે 3 થી 3.5 લીટર પાણી પીવાવું જોઈએ એવરેજ. પછી કોઈક 2 લીટર પણ પીતું હોય એવું બની શકે. પણ તમારે આ ધ્યાન રાખવું જોઈએ કે પાણી ફ્રીજનું ક્યારેય પીવું જોઈએ નહીં. અને તમારા આહારમાં થોડોક ઘીનું પ્રમાણ વધારો તો કોન્સ્ટિપેશનમાંથી મુક્તિ મળે. દૂધ સવારે અને સાંજે 2 સમયે લઈ શકાય. સૂતા વખતે પણ દૂધ લઈ શકાય. ઓવર થિંકિંગ માટે તો બેન એવું છે કે જેમને પણ ઓવર થિંકિંગ છે એનો અર્થ એવો થાય કે તમારી પાસે એક્ટિવિટી હોવા છતાં તમે તમારા થિંકિંગમાંથી બહાર નીકળતા નથી. તમારે ઓવર થિંકિંગમાંથી બહાર નીકળવું હોય તો તમારી જાતને તમારે બિઝી રાખવી પડે, તમારા માઇન્ડને તમારે સતત બિઝી રાખવું પડે. અને આવા વ્યક્તિઓએ બહુ જ સરસ આર્ટ તરફ જવું જોઈએ. તમને જો ભરતકામ આવડતું હોય તો ભરતકામ તરફ જવું જોઈએ, યા તો તમને ડ્રોઈંગ સારું આવડતું હોય તો સરસ ફોટાનું ચિત્રણ કરવું જોઈએ, દોરવા જોઈએ, એમાં કલર પૂરવા જોઈએ. અને આર્ટ અને ક્રાફ્ટમાં થોડો રસ લઈ અને એના તરફ પણ તમે જઈ શકો, જેથી તમારું માઇન્ડ એંગેજ ત્યાં થાય તો બાકીની બધી દિશાઓમાંથી તમારું ઓવર થિંકિંગ ધીમે 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 રિડ્યુસ થઈને તમારું વધુ સારું કેવી રીતે બનાવી શકાય એના તરફ જશે. નારિયેળ પાણી કેટલી વાર લઈ શકાય સર? નારિયેળ પાણી સવારે લઈ શકાય, સાંજે લેવું જોઈએ નહીં. અને દિવસમાં એકાદ વખત લેવું જોઈએ, બહુ નારિયેળ પાણી લેવું જોઈએ નહીં. 1 વીકની અંદર કેટલી વાર? 1 વીકમાં તમે 4 કે 5 વખત લઈ શકો, વાંધો નથી. સર મખાણા ખાઈ શકાય? મખાના ઘીમાં શેકીને ખાઈ શકાય. એમનેમ કાચા મખાણાનો પાવડર કરીને દૂધમાં નાખીને પીએ તો ચાલે? ચાલે. કિરણ અંકલ, ગૌના એક એમાં બેન, બીજો કાચાની પ્રશ્ન એવો શેકવા તો હતો. પડે ને મખાનાને, ખાલી એમને રોસ્ટ ન કરવા પડે, ડ્રાય રોસ્ટ? આમ એકચ્યુઅલી મખાણાનો પ્રોસેસ જ રોસ્ટેડ છે. એ હા, દૂધમાંથી નતર એને તો રોસ્ટ પેલા સોગી જેવા થઈ જાય. હા, એટલે રોસ્ટ કરેલા હોય તો પીસાય સરખા એમ. એમની મખાના જે બને ને એના બીજને રોસ્ટ કરીને જ મખાણા એને ફોડે ત્યારે જ મખાણા બને. એટલે એ સિંગલ પ્રોસેસ થઈ ચૂક્યો છે. પણ છતાંય જો તમે એને ગ્રાઇન્ડ કરવા માંગો છો તો તમારે રોસ્ટ કરવા પડે એને. તો એ વ્યવસ્થિત ગ્રાઇન્ડ થાય, કારણ કે એમાં ભેજ સંગ્રહવામાં તમે અત્યારનું વાતાવરણ એવું છે કે બહુ જલ્દી આમ પોચા પડી જાય. એટલે તમારે રોસ્ટ કરીને પછી ગ્રાઇન્ડ કરવા પડે. ઓકે. તો એ રીતે તમે લઈ શકો. અંકલ, તમે જે વહેલા ઉઠવાનું કીધું ને, એમાં એવું હમ છે કે મને હમણાંની રાત્રે માંડ 3-4 કલાક ઊંઘ થઈ શકે તો, અને સવારે 4 વાગે કાં તો 5 વાગે મારી આંખ અવશ્ય ખુલી જાય છે. અને હવે ઊંઘ થોડી ઓછી થઈ ગઈ ને ફરી ઊંઘ પણ નથી આવતી. તો 2 દિવસથી એવું પ્રયત્ન કરું છું કે ઉઠી જાઉં, બધું સવારનું જે રૂટીન હોય થોડું પતાઈ લઉં, પછી મેડિટેશન કરવા બેસી એટલે પાછી સુઈ જાઉં છું. તો ફરી તો 1-2 ચાલે કલાક સુઈ ગયા હોઈએ, ચાલે? ચાલે ચાલે, વાંધો નથી, વાંધો નથી. કેમ કે વાંધો નથી. મસ્ત 8 વાગે એવું હોય કે આળસુ ઊંઘ થઈને આવે. સૂઈ નહીં રહેવાનું. મારો કહેવાનો અર્થ એ હતો કે આળસના કારણે સૂઈ નહીં રહેવું જોઈએ. અત્યારે તમારે જેટલા વધારે સારા એક્ટિવ રહી શકાય, એટલે મોટાભાગે બધી ગર્ભણી માતાને કહું, તમારા બધા કામ તમે જાતે જ કરો, કોઈના પર ડિપેન્ડ થઈને નહીં. તમે જાતે જ બધા કરો. એનાથી શું થશે? તમે એક્ટિવ રહેશો અને તમે જે કામ કરો છો એ કામ કરતા કરતા પણ તમે તમારા બાળક સાથે વાત કરો કે બેટા હું અત્યારે આ કરી છું, મમ્મા આ કરી રહી છે, મમ્મા પેલું કરી રહી છે, અને એની અંદર આટલી કેરફુલી આ બધું કરું છું, તો એની સાથે તમારો સંવાદ બી જોડાતો જશે કે આ કામ આવી રીતે થઈ શકે. એટલે કામ એ હંમેશા કામ હોય છે. કોઈ કામ નાનું કે મોટું ના હોય. કોઈ આ જ કામ પેલો જ વ્યક્તિ કરે પેલો ના કરે એવું પણ ન હોવું. બાળકનામાં આ ગુણ જોઈતો હોય, તમારે બધા કામ તમારે જાતે કરવા જોઈએ. દિવસ દરમિયાન તમે વહેલા ઉઠી જાઓ છો અને રાત્રે સૂવો છો, તો મોડા સૂવો છો અને ઓછી ઊંઘ આવે છે. એની પાછળના કારણોમાં
યા તો તમારે વાઇટલ ડેફિશિયન્સી હોઈ શકે, અથવા તો તમે જે ખોરાક લો છો એ ખોરાક લેવાના સમયનું તમારી પાસે બેલેન્સ નથી. અને બીજું છે કે તમે તમારા વિચારોને બધી બહુ જગ્યાએ આમ છોડ્યા કરો છો કે હવે આના પછી શું થશે, હવે આના પછી આટલામો મહિનો થઈ ગયો છે, હવે મારે આમ ધ્યાન, કશું આ બધામાં જવાની જરૂર નથી. તમારે અત્યારે ફોકસ એ કરવાનું છે કે યસ, બાળક ગર્ભમાં મોટું થઈ રહ્યું છે, એનું મારો અત્યારે ફોકસ એ છે કે મારે એને સૌથી સારામાં સારું શું શીખવાડવું છે. તો એ પ્રત્યે મારા વિચારો ચાલતા હોય, એની બુક્સનું રીડિંગ થતું હોય, આ બધું રેગ્યુલર જો તમારું ચાલતું હોય તો તમને ચોક્કસ સમયે ઊંઘ ચોક્કસ આવશે. બીજું, મોબાઈલ અને રીલ તમારાથી બિલકુલ ડિસ્કનેક્ટ કરી રાખો, બિલકુલ ડિસ્કનેક્ટ. તમે આ અઠવાડિયું પ્રયત્ન કરો, તમારા બેલેન્સમાં આખો ફરક આવી જશે. કેટલો ઉપયોગ કરો કે ક્લાસમાં જોડાયા એટલો ટાઈમ, હું તો મારા ત્યાં આવનારા દરેકને કહું છું કે આ સમયે પણ મોબાઈલ તમારો હેડફોનથી જોડાયેલો હોવો જોઈએ, તમારી નજીક તો હોવો જ ના જોઈએ. ગર્ભ પાસે મોબાઈલ બિલકુલ ન હોય એ અતિ ઉત્તમ છે. એટલે તમારા શરીરથી 3 ફૂટ દૂર હોય એ આઈડિયલ સ્થિતિ છે. 3 થી 3.5 ફૂટ સુધીની એને એક્ટિવ થવા વખતે જે રેડિયો એક્ટિવ વેવ્સ છે એની રેન્જ હોય છે. અને એ સમય દરમિયાન તમને આનું નુકસાન કરે છે. બ્લડ સેલ્સને વીક કરે એટલે થાકનો અનુભવ થાય, બરાબર. અને થાકનો અનુભવ તમને બધી જ જગ્યાએ, શારીરિક અને માનસિક બંને જગ્યાએ લાગે. યસ, કોઈ કે સરસ લખ્યું, ટેકનોલોજી ઓવરયુઝથી પણ ઊંઘ ના આવે. આ પર્સનલ એક્સપિરિયન્સ છે કોઈનું, અને બહુ સાચી વાત છે. કારણ કે મારી પાસે અહીંયા પ્લાનિંગથી એક કપલ હતું બરોડામાં, જે અત્યારે બરોડાના અમારા જે ક્લાસ ચાલે છે એમાં એ ક્લાસ પણ હવે લે છે. સી ઇઝ ઓલ્સો વોલેન્ટિયર નાઉ. એણે જોબ છોડી દીધી અને કોઈ 5-15 હજારની નહીં, લાખ રૂપિયા ઉપરના સેલરીની જોબ એણે છોડી દીધી છે. અત્યારે એનું 4 મહિનાની બાળકી છે એની પાસે. નીતુએ ક્લાસ લઈ લીધો 2 દિવસ પહેલા. હા, જો આજ ગ્રુપમાં નીતુબેને ક્લાસ લીધો છે. ઠીક છે. એટલે આ છે, પણ એ તમે કેટલા એક્ટિવ છો એ તમારા પર જ બધું નિર્ભર કરે છે. ઘઉંના બદલે જવ લઈ શકાય. હવે ચોમાસું ચાલે છે એટલે થોડી બાજરી પણ ખાઈ શકાય, રાગી ખાઈ શકાય. આ છે ને દિવ્યામાનો વિષય છે, એટલે એમાં બહુ ઊંડો હું નહીં ઉતરું. પણ દિવ્યામાં તમારું સેટઅપ કરજો કે એક વખત આ બધા છોકરાઓને ડાયટ રિલેટેડ જે સમસ્યાઓ હોય એનું સમાધાન મળી જાય. ચોક્કસ ચોક્કસ બરાબર છે. ચોક્કસ. હા હા, ચાલો. જવ ખાવા જ જોઈએ. સત્તુના રૂપમાં રોજ લઈ શકાય, એનાથી બહુ જ વાઇટલ એનર્જી મળે. સત્તુ સારામાં સારું છે, એટલે આપણે વારંવાર સત્તુ 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 દરેક ક્લાસમાં ઘણી વાર સાંભળ્યું છે. તો એ જવનું સત્તુ ખૂબ જ સારું, એ કમ્પ્લીટ પોષણ છે, અને એમાંથી તમને બધા જ વાઇટલ એનર્જી મળશે, જે તમારા બધા જ સિસ્ટમને સરસ ચલાવે છે. ફરી આપણે એના વિશે હું લખીને નેક્સ્ટ બુક વખતે પોણા 6 વાગ્યા છે. શાંતિ કોઈને પાઠ કોઈ કરી પ્રશ્ન દો. હોય તો મૂકી દો, એટલે પછી આપણે એને શાંતિપાઠ નહીં, પૂર્ણાહુતિ તરફ લઈ. તમે શાંતિપાઠ કરાવી દો. શાંતિપાઠ બી મારે જ કરાવવાનો છે. હા, કરાવી દો, સારું લાગશે બહેનોને કે જો ભાઈ કેટલું બધું શીખી ગયા છે, શીખવાડે છે, તો બહુ સારી વાત, કરાવો. ઓકે. તો જ્યાં જ્યાં પ્રશ્નો છે એ તમામમાં શાંતિ પ્રાપ્ત થાય. મનની શાંતિ બહુ અગત્યની છે. તો મનની શાંતિ, કોઈ લખ્યું છે મને 5 મંથ છે તો અત્યારે ચાલુ કરી શકાય ને, શું પણ ચાલુ કરવું છે? અનમ્યુટ થઈને બોલી કાઢો ને, એટલે હું તરત જવાબ આપી દઉં એનો. તો એ વાતાવરણમાં શાંતિ, ઘર પરિવારમાં શાંતિ, મારા જીવનમાં શાંતિ, મનમાં શાંતિ, વિચારોમાં શાંતિ, અને એ શાંતિનો અનુભવ મારા બાળક સુધી હું પહોંચાડી શકું એ ભાવ સાથે
ॐ द्यो शान्ति अन्तरिक्षगुं शान्तिः पृथिवी शान्ति रापः शान्ति औषधयः शान्ति वनस्पतयः शान्ति विश्वे देवा शान्ति ब्रह्म शान्ति सर्वगुं शान्ति शान्तिरेव शान्ति सामा शान्तिरेधि ॐ शान्तिः 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 सर्वारिष्टसु शान्तिर्भवतु। धन्यवाद।